વારો આવી ગયો. હરે બોલ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કોલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 2 અને અધ્યાય 13 ની ચર્ચાઓમાં. તો ખૂબ સુંદર મજાનું શ્લોકા પઠન થયું. અને કોને શ્લોકા પઠન કર્યું હતું વિશાલ પ્રભુ? રાજેશ્વરી ઠક્કર માતાજી અને મધુસૂદન પ્રભુજી, જેમને હમણાં કીર્તન લીધું ને એમણે. હા, ખૂબ સરસ. ધન્યવાદ માતાજી અને પ્રભુજી. ખૂબ સુંદર મજાનું શ્લોકા પઠન અને અનુવાદનું વાંચન થયું અને ખૂબ સરસ મજાનું કીર્તન કર્યું. પ્રભુજી અને માતાજીનું આપણે જોઈએ તો સરસ કીર્તન કરતા હતા. એમ થાય કે બંને પતિ પત્ની સાથે હોય ભક્તિમાં તો કેટલું ઈઝી બને એમ. માતાજી વચ્ચે વચ્ચે એમ પ્રભુજીને કહેતા પણ તમે બોલો એમ, ગાઓ તમે એમ. તો પ્રભુજી પણ એટલા ઉત્સાહથી સરસ મજા. તો સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી અને પ્રભુજી. કે એમ લાગે આપણા એટલા એજ વાળા લોકો આટલી ભક્તિ સરસ રીતના આપણા બધા નવા નિશાળિયા હોય ને એને આપણને આમ એકદમ જોશ આવી જાય કે વાહ, એ એજમાં એ કરી શકે છે તો આપણે કેમ ન કરી શકીએ? હે ને, કરી શકીએ ને. તો જે નવા નવા હોય, પહેલી વખત લેવલ 1 2 કરતા હોય, એ લોકોને એમ થાય કે નહીં, આ લોકો પણ કરે છે તો આપણે પણ કરીએ. બરાબર. તો આ બધા આપણા માટે ઇન્સ્પિરેશન છે એમ. તો ચલો આપણે એની સાથે જ આજનું અધ્યાય છે એ શરૂ કરીએ. ખૂબ સરસ મજાનો અધ્યાય છે. પણ આજનું આપણું સેશન છે, આપણી એક છે પરંપરા કે આપણે એક જ મિનિટ, આપણે મંગલાચરણ થી આપણું સેશન સ્ટાર્ટ કરીએ છીએ. તો મંગલાચરણ હું શેર કરું સ્ક્રીન. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું. ઇસ્કોન બેંગલુરુ કુલાઈ તરફથી લેવલ 2 ની ચર્ચાઓમાં. તો મંગલાચરણ થી આપણે આજનું સેશન છે એ સ્ટાર્ટ કરીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્ર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिया. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण माताजी, हरे हरे कृष्ण. हरे श्री कृष्ण श्री कृष्ण राधा गोविंद माताजी। भगवान की जय. गौर हरे निताय की जय. शिल हरे प्रभुपाद कृष्ण। की जय. गुरु माताजी। महाराज की जय. अनंत अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण सर्वे ने. हरे कृष्ण। जय श्री कृष्ण। हरे कृष्ण कृष्ण. माताजी, हरे दंडवत प्रणाम। कृष्ण. माताजी। दंडवत प्रणाम. हरे कृष्ण. हरे कृष्ण माताजी, दंडवत दंडवत प्रणाम. प्रणाम। दंडवत प्रणाम. हरे जय कृष्ण. श्री कृष्ण। તો हरे આજે कृष्ण। આ સેવા છે એ મને મળી છે. हरे कृष्ण તમને माताजी। બધાને હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું. આજે જે આ તમારે ચેપ્ટર 13 છે એને સમજાવવાની, એની આપણે ચર્ચાઓ કરવાની આ સેવા છે એ મને મળી છે. કાલે એવી વાત હતી કે પાઠ પ્રભુ લેશે પણ એ કઈક બિઝી છે તો
મને સેવા મળી ગઈ છે. તો હું ટ્રાય કરું કે તમને લોકોને કાંઈક થોડુંક આપણે ચર્ચાઓ કરી શકીએ, કાંઈક થોડુંક આપણે સમજી શકીએ. જીતેન્દ્રજી જેવું કે પાર્થ પ્રભુ જેવું તો હું નહીં સમજાવી શકું, પણ છતાં આઈ ટ્રાય માય બેસ્ટ કે તમને લોકોને થોડું ઘણું સમજણ પડે. તો આપણે રાધા ગોવિંદજીના ચરણોમાં પ્રાર્થના કરીએ અને પ્રભુપાદના આશીર્વાદ લઈએ, ગુરુ અને ગૌરાંગાની કૃપા લઈએ અને આજનું સેશન છે એ સમજવા તરફ આગળ વધીએ. તો આજે આપણે 13મા અધ્યાયની ચર્ચાઓ કરવાની છે. 13મા અધ્યાયનું નામ છે પ્રકૃતિ, પુરુષ અને ચેતના. બરાબર, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. પણ તે ચેપ્ટરમાં આગળ જતા પહેલા થોડુંક આપણે રિવિઝન જોઈ લઈએ. તો અત્યાર સુધી આપણે 12 અધ્યાય જોઈ ગયા, બરાબર. તો 12 અધ્યાયના નામ કોણ કહેશે મને? ચલો હેન્ડ રેસ કરો, કોને આવડે છે? ચલો સૌથી પહેલા આપણે એવું રાખીએ 1 થી 5 અધ્યાયના નામ બોલવાના છે. કોણ બોલશે 1 થી 5 અધ્યાયના નામ? હેન્ડ રેસ કરો. ચલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈને નથી આવડતા કે બધા બિઝી છે, શિવરાત્રી છે એટલા માટે? રોશની માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, અધ્યાય 2 ગીતાનો સાર, અધ્યાય 3 કર્મયોગ, અધ્યાય 4 દિવ્ય જ્ઞાન, અધ્યાય 5 કર્મયોગ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. હરે કૃષ્ણ. હરી બોલ, ખૂબ સરસ, હરે કૃષ્ણ. હવે 6 થી લઈ અને 10 અધ્યાય એના નામ કોણ બોલશે? ચલો એ હેન્ડ રેસ કરો. પરેશ રા પ્રભુ બોલો, ચલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. 6ઠ્ઠો અધ્યાય છે ધ્યાન યોગ, 7મો અધ્યાય છે પરમેશ્વરનું જ્ઞાન, 8મો અધ્યાય છે ભગવત પ્રાપ્તિ, 9મો અધ્યાય છે પરમ ગુહ્ય જ્ઞાન, 10મો અધ્યાય છે પરમેશ્વરનું ઐશ્વર્ય. હરી બોલ, ખૂબ સરસ. અને હવે 10 થી 11 થી લઈ અને 15, 13 એટલા કોણ બોલશે? ઝંખના બારોટ માતાજી બોલો, હરે કૃષ્ણ. અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન, અધ્યાય 12 ભક્તિ યોગ, અધ્યાય 13 પ્રકૃતિ, પુરુષ અને ચેતના. હરી બોલ, ખૂબ સરસ. ચલો, તો આપણે આટલા અધ્યાયના નામ આપણે જાણી લીધા. હવે આપણે થોડુંક છે એ શું કહેવાય 12મા અધ્યાયનું રિવિઝન તરફ આગળ વધીએ. બરાબર, કે શું છે 12મા અધ્યાયમાં આપણે શું જોયું હતું? તો સૌથી પહેલા તો શું જોયું હતું કે ભક્તિ કરો. ભગવાન છે એ આપણને કે છે ઉતરતા ક્રમમાં બધું આપે છે. સૌથી પહેલા શું કે છે? અર્જુનજી એક પ્રશ્ન પૂછે છે કે અવ્યક્ત જે નિરાકાર છે એની ઉપાસના કરે એ શ્રેષ્ઠ છે કે ભક્તિ કરે એ શ્રેષ્ઠ છે? બરાબર, તો ભગવાન એમાં શું કે છે કે જે ભક્તિ કરે છે, જે મારી અનન્ય ભક્તિ કરે છે એ સર્વશ્રેષ્ઠ છે. બરાબર, અને એ ભગવાનની અનન્ય ભક્તિ કોણ કરે છે? શિવજી. આજે શિવરાત્રીનો પર્વ છે ને, તો આપણે શું કહી છીએ શિવજીને? વૈષ્ણવા નામ યથા શંભુ. બરાબર ને? આજે શું હતું શિવરાત્રીના દિવસે ખબર છે તમને લોકોને? શું થયું હતું? કેમ આપણે શિવરાત્રીનો આ પર્વ ઉજવીએ છીએ? કોઈને ખબર હોય તો? પાર્વતીનું લગ્ન. હરી બોલ, ખૂબ સરસ. શિવલિંગ રૂપે પ્રગટ થયા હતા આજે. હરી બોલ. શિવ ને હવે કોઈને ભગવાન પાર્વતીના લગ્ન થયા હતા. શિવ ને પાર્વતીનું મિલન. હરી બોલ. પછી હવે કઈ ને કઈ કેવું છે? શિવલિંગ નવો રૂપે કઈ પ્રગટ આન્સર? થયા હતા માતાજી. હરી બોલ. હવે ત્રીજો કઈ આન્સર છે? એક શિવલિંગ રૂપે પ્રગટ થયા હતા, શિવજી ને પાર્વતીજીના લગ્ન થયા હતા. બીજું કઈ કેવું છે? કોઈને હેન્ડ રેસ એક મને દેખાડે. બોલો બોલો. પેલા છે ને શિવ એક વ્યક્તિ પાર્વતીનું બોલો, મિલન. એક માણસ બોલો તો સંભળાય, મને સંભળાતું નથી. શિવ પાર્વતીનું મિલન. હા, એ તો લગ્નમાં આવી ગયું ને માતાજી. બીજું કઈ નવો આન્સર હોય તો કયો. ચલો. હરે કૃષ્ણ માતાજી લિંગ સ્વરૂપે પ્રગટ્યા હતા. હરી બોલ, ખૂબ સરસ. લલિત કુમાર વૈદ પ્રભુ તમારો હેન્ડ રેસ બતાડે છે, બોલો પ્રભુ. સમુદ્ર માતાજી સમુદ્ર મંથન વખતે વિષ પીધું હતું એ દિવસ પણ છે ને? એ પણ નવું જાણ્યું મેં. જયેન્દ્ર મેવાડા પ્રભુ તમે બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આજે પાર્વતી માતાની તપસ્યાથી શિવજી પ્રસન્ન થયા હતા.
હરી બોલ, ખૂબ સરસ. ચલો પછી નારાયણી સુનયના માતાજી તમે બોલો. આજે શિવ ભગવાનનો પ્રાગટ્ય દિવસ છે. હરી બોલ. ચલો બધાના આન્સર સાચા છે હો. કેમ બધા આન્સર સાચા હોય આપણને એમ થાય ને એક જ સાચું હોય ને એક વખતે તો. હરે કૃષ્ણ. કો હોસ્ટ પ્લીઝ તમે ટેક કેર અબાઉટ મ્યુટ. તો બધાના આન્સર સાચા છે. હજી એક હેન્ડ રેસ છે. તારા માતાજી બોલો. હરે કૃષ્ણ. તારા માતાજી. તારા હરે કૃષ્ણ. મદનાની. હરે હા કૃષ્ણ બોલો માતાજી. બોલો બોલો. આજે હા શિવ બોલો. ભગવાન और पार्वती નો મેરેજ એનિવર્સરી છે. હરી બોલ, ખૂબ સરસ. બીજા કોઈને કઈ? મુકેશ ચંદ્ર ચાવડા પ્રભુ બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. નીલકંઠ તરીકે પ્રસિદ્ધ થયા આજે. હરી બોલ. હા લલિત કુમાર વૈદ પ્રભુએ કીધું નહીં, સમુદ્ર મંથન માંથી જે પેલું વિષ નીકળ્યું હતું એ વિષ પાન હા, કર્યું હતું. હા બરાબર છે. હરી બોલ. હવે કોઈનો હેન્ડરેસ છે? ઓકે ચલો, હવે બધા આન્સર આવી ગયા. નહીં તો કેટલા બધા આન્સર મળ્યા. એક તો શિવજી ને પાર્વતીજીના લગ્ન થયા હતા, લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા, પછી આ વિષ પીધું તું, નીલકંઠ તરીકે પ્રસિદ્ધ થયા. ખૂબ બધા આન્સર છે ને. તો આપણને એમ થાય આ એક જ શિવરાત્રીના દિવસે આટલું બધું કેમ થયું હશે, થાય ને બરાબર. પણ આપણને બધાને ખબર છે કે આ એક જ બ્રહ્માંડની વાત નથી, બરાબર ને. હવે આપણે લેવલ 3 માં લેવલ 2 માં પહોંચી ગયા છીએ, 13મા અધ્યાય સુધી પહોંચી ગયા છીએ. તો અલગ અલગ બ્રહ્માંડોમાં અલગ અલગ સમયે અલગ અલગ લીલાઓ થતી હોય છે, બરાબર ને. તો એના વિશે આપણને અહીંયા અલગ અલગ આપણે ગ્રંથોમાં પણ વાંચેલું હોય, અમુક શિવ પુરાણમાં વાંચ્યું હોય, આપણે અમુક દેવી ભાગવતમાં વાંચ્યું હોય, બરાબર. તો એ રીતના અલગ અલગ ગ્રંથમાં પણ આપણે વાંચ્યું હોય, તો એ પ્રમાણે પણ અલગ સમયે અલગ લીલાઓ થઈ હોય, બરાબર ને. તો શિવજી છે એ આ દિવસે શું કરવાનું છે? આપણે જનરલી શું કરતા હોઈએ? શિવજીના મંદિરે જઈએ અને ભાંગ પીએ, બરાબર ને. તો અમુક મંદિરોમાં અને અમુક લોકો તો આમ શું કહેવાય, આપણે તો ખાલી ભાંગના નામે પેલું વરિયાળી ને સાકર વાળું શરબત જ હોય એ જ પીતા હોય. પણ અમુક લોકો તો રિયલમાં પેલા ભાંગના શું કહેવાય ડોડવા લઈ આવે અને એનું રિયલમાં ભાંગ બનાવે, ઠંડાઈ બનાવે, ભાંગના પેલા બીજ ને એવું બધું નાખીને અને પછી એ પીવે. અને એનું કેટલું આમ નશો એકદમ માદક હોય હો, એ કેટલા બધા દિવસ સુધી એનો નશો રહે, બરાબર. તો એવું કરવાનો આ દિવસ નથી. એકચ્યુઅલી આજે શું કરવું જોઈએ ખબર છે તમને લોકોને? તમે લોકો કયો કહો ચલો મને, કે તમે લોકોએ શું કર્યું આજે? હેન્ડ રેસ કરો જે લોકોને શેર કરવું હોય કે આજનો તમારો આ દિવસ છે એ તમે કઈ રીતના પસાર કર્યો. રમણા મંજરી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. પહેલા તો કેવું કે શિવજી મહાન વૈષ્ણવ છે એટલે આપણે વધારેમાં વધારે માળા જ કરવી જોઈએ. એ જ કર્યું ને વધારે આપણે ભગવાનની સેવા કરી ને પ્રાર્થના એ જ કરી કે આપણને ભક્તિમાં આગળ લઈ જાય. હરી બોલ, ખૂબ સરસ. આશા માતાજી તમે બોલો. હરે કૃષ્ણ. શું કર્યું આજે તમે? કર્યું શું એ બોલો. કરવું જોઈએ ને. માતાજી આજે શિવરાત્રી નો દિવસ હતો ને આજે સવારે મોર્નિંગમાં મંગલા આરતી ને એવું કર્યું, જપમાળા કરી. પછી સવારે છે ને 7 વાગે ગયેલા તો 12 વાગ્યા સુધી નગર કીર્તન કર્યું હતું. આજે અમે સોસાયટી જઈએ ત્યારે બધા જે ભક્તો હતા ને એમને બી બધાને સાથે કીર્તનમાં જોડ્યા હતા આજે શિવરાત્રી ના દિવસે. એટલે હરિકીર્તન કરેલું આજે. હરી બોલ, ખૂબ સરસ. આકૃતિ પટેલ માતાજી તમે શું કર્યું બોલો આજે? હરે કૃષ્ણ માતાજી. આપણે આજે વધુ માળા કરી અને ભગવાન આપણા શિવને પણ એ જ પ્રાર્થના કરી કે તમે જેવા વૈષ્ણવ છો એવી રીતે અમે પણ કૃષ્ણ ભવનામૃતમાં વધુ ને વધુ આગળ જઈએ, એવી રીતે અમને ભક્તિમાં આગળ વધારજો. હરે કૃષ્ણ માતાજી. હરી બોલ. હરે કૃષ્ણ. ખૂબ સરસ. મીના ગઢવી માતાજી તમે બોલો. શું કર્યું તમે આજે? શિવ ચાલીસા અને શિવાષ્ટકમ. હરી બોલ, ખૂબ સરસ. ચલો હવે કોનો હેન્ડ રેસ છે? કોઈનો નહીં ને. બાકી બધા લોકોએ શું કર્યું હે? તમે બધા લોકોએ કાંઈ ન કર્યું? સન્ડે હતો તો એ મસ્ત મોડા ઉઠવાનું, સરસ મજાની રસોઈ બનાવીને ખાવાનું, બપોરે મૂવી જોવાનું, બહાર જવાનું અને સાંજે બહારની હોટલનો ગંદો કચરો એવો હોય એ ખાવાનું. એવું કર્યું? નહીં, તમે લોકો એવું ન જ કર્યું હોય ને. તમે લોકો તો અત્યારે અહીંયા છો મતલબ કે સત્વ ગુણમાં છો, તો આવો દિવસ તમારો નહીં જ ગયો હોય, આઈ એમ શ્યોર, બરાબર. ધાર્મી માતાજી તમે બોલો. શું કર્યું તમે?
હરે કૃષ્ણ માતાજી. માતાજી, સવારે આપણે જે રીતે કરતા હોય છે મંગલા આરતી જપ એ કર્યું, પછી શિવજીના મંદિરે જઈને કેવાય ને દર્શન કર્યા. ત્યાં આજુબાજુ બીજા બી દેવી દેવતાના ને રાધા કૃષ્ણના બધાના વિગ્રહ છે, તો બધાને ત્યાં દર્શન કર્યા. પછી એ જ પ્રાર્થના કરી કે તમે જેવા હજારો વર્ષો સુધી ભગવાનનું તપ કરો છો, એટલા મોટા વૈષ્ણવ છો, તો અમારી ઉપર બી કૃપા કરો કે અમે પણ એટલી આગળ વધીએ, મતલબ ભક્તિમાં આગળ વધીએ અને તમારી જેમ એમની કહેવાય ને ભક્તિમય સેવાને કરી શકીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ. તન્વી માતાજી બોલો. હરે કૃષ્ણ. તમે શું કર્યું? તન્વી માતાજી હરે બોલો. કૃષ્ણ માતાજી. હા 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 બોલો. હું તો હમણાં આજે લેટ આવી, કેમ કે અત્યારે મારા મંદિરમાં જપ કરવા જવાનું હતું, તો અત્યારે 108 વાર જપ કરીને આવી. હોમ શિવાય વસ્તી વાળા, અને સવારે 4-5 મંદિરમાં મહાદેવને જોઈને આવ્યા. હરિ બોલ. આખો ખૂબ દાડો સરસ. હરિ બોલ. ખૂબ સરસ. ચલો જુઈ કાલી માતાજી બોલો. લાસ્ટ ચલો હવે પછી આપણે આગળ વધવાનું છે આપણું સેશન તરફ. જુઈ માતાજી બોલો. ચલો. હરે કૃષ્ણ માતાજી. માતાજી, હું છે ને ઇસ્કોનમાં લાસ્ટ એપ્રિલ થી હું જોડાઈ. એની પહેલા જેટલી બી મહાશિવરાત્રી આવે ને તેમાં હું ભગવાનના દર્શને તો કરું, પાણી બી ચડાવું, બધું કરું, અને ભગવાનને એવું કહું કે આ જે તમને મારા માટે સારું લાગે ને એ બધું મને આપજો એમ. પણ આ વખતે પહેલી વખત મેં ભગવાનને છે ને એવું કીધું કે મને છે ને કૃષ્ણ, જેમ જેમ તમે નરસિંહ મહેતાને કૃષ્ણ ભગવાન આપ્યા હતા ને એવી રીતે મને આપજો તમે. હરી બોલ. હરી બોલ. અને સાચે રિયલમાં આ જ કરવું જોઈએ, કેમ કે આપણી કોઈ લાયકાત નથી કે આપણે કૃષ્ણને પામી શકીએ, મેળવી શકીએ. તો બેસ્ટ વે એ જ છે કે ભગવાનના ભક્તો છે એની પાસે જઈને એને કહીએ કે તમે તો કૃપાળુ છો, કૃષ્ણ તો બહુ ડિમાન્ડિંગ છે, બરાબર? તમે તો કૃપાળુ, તમે અમને આપી શકો છો કૃષ્ણ. ખૂબ સરસ. તમે બધા જ લોકોનો દિવસ ખૂબ જ સરસ ગયો. અને અત્યારે પણ અહીંયા છો એટલા માટે, નહીતર સન્ડે હોય ને એમાં ઇવનિંગ અત્યારનો ટાઈમ છે તો મૂવીમાં, રેસ્ટોરન્ટમાં, એમ્યુઝમેન્ટ પાર્કમાં, બરાબર, ગમે એ રીતના આપણો મોલમાં એવી રીતના દિવસ જતો હોય, પણ છતાં પણ આટલા લોકો અહીંયા છે એટલે કે તમે સારી ચેતના છે. તો આપણે આ સાથે આગળ વધીએ કે ભગવાન 12મા અધ્યાયમાં આપણને શુદ્ધ ભક્તિ શીખવાડે છે, બરાબર? શું શીખવાડે છે? કે ભક્તિ કરો. ભગવાન શરૂઆતમાં એમ કે છે ભક્તિ કરો. આપણે કઈ નહીં ભગવાન એ તો મારાથી નહીં થાય, તો ભગવાને શું કીધું? નિયમકારી સિદ્ધાંતો છે એનું પાલન કરો. આપણે કઈ નહીં ભગવાન એ મારાથી નહીં થાય, આટલા બધા નિયમોનું પાલન કરવું ને આ બધું મારાથી નહીં થઈ શકે. તો ભગવાન શું કે છે? કઈ નહીં, ચલો તું મારા માટે કર્મ તો કરી શકે છો ને, એ કરતો તો કર્મનું ફળ છે એ મને અર્પણ કર, બરાબર? આપણે કઈ નહીં ભગવાન મારાથી એ નહીં થાય, તો ભગવાન કે છે ઠીક છે, હજી હું એક સ્ટેપ નીચે ઉતરું છું. શું કે છે? કે જ્ઞાન, ત્યાગ, ધ્યાન એ બધું કર. એ તો તું કરી શકે છો ને. તો આપણે શું કહે છે? નહીં ભગવાન મારાથી એ નહીં થાય. તો ભગવાન જ્ઞાનનું શું કામ કે છે? કે જ્ઞાન આપણે મેળવીએ, બરાબર, તો ધીમે 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 વાસ્તવિક સ્થિતિ આપણને આપણી સમજાઈ જાય, અને ધીમે ધીમે એમાં ધ્યાનમાં આગળ વધીએ, ધ્યાન કરતા કરતા ધીમે ધીમે આપણે ભક્તિમાં આગળ વધીએ. એટલા માટે 12મા અધ્યાયમાં અલગ અલગ તબક્કાઓ, સ્ટેપ બતાવેલા છે કે સૌથી નીચેનું સ્ટેપ છે જ્ઞાન, બરાબર, પછી એનાથી ઉપરનું સ્ટેપ છે ધ્યાન, એનાથી ઉપરનું છે સકામ કર્મ, બરાબર? આપણે કઈક ઈચ્છા સાથે કૃષ્ણ માટે કર્મ કરીએ છીએ, ભલે ને કઈક ઈચ્છા છે માગવું, તો પણ કોની પાસે? આપણા પિતા પાસે, બરાબર ને? બીજા કોઈ પાસે માગવા ન જવાય. તો કૃષ્ણ આપણા પિતા છે, ચલો ઠીક છે, આપણે બીજી બધી જગ્યાએ તો નથી, આપણી ચેતના તો કૃષ્ણમાં છે ને, કૃષ્ણ માટે કર્મ કરીએ છીએ, સકામ કર્મ કરીએ છીએ. પછી તેનાથી એક સ્ટેપ ઉપર શું છે? નિષ્કામ કર્મયોગ, બરાબર? હવે ત્યાંથી આગળ છે સાધના ભક્તિ, અને ત્યાંથી ઉપર છે અનન્ય ભક્તિ, બરાબર? એટલી ભગવાન વાત કરે છે. અને પછી કેવો ભક્ત ભગવાનને પ્રિય છે એના વિશે ચર્ચા કરે છે. કેટલા બધા ગુણ છે ને, કોઈને દુશ્મન નથી માનતો, અને સંભાવ રહે છે, સુખ દુઃખ માન, આવો હોય છે ને આવો હોય છે ને આવો ભક્ત મને પ્રિય છે, એવી રીતના ભગવાન વાત કરે છે. અને આ રીતના આખો 12મો અધ્યાય છે એ પૂરો થાય છે. હવે ત્યાંથી 12મો અધ્યાય છે એ પૂરો થાય એટલે ત્યાં ભક્તિ યોગ, ભગવદ ગીતામાં છે ને કઈ રીતના છે? સૌથી પહેલા કર્મયોગ, 1 થી 6 અધ્યાય છે એ કર્મયોગના અધ્યાય છે. પછી 7 થી 12 અધ્યાય છે એ કયા છે? ભક્તિ યોગના. અને 13 થી 18 અધ્યાય છે એ જ્ઞાન યોગના અધ્યાય છે. તો હવે જ્ઞાન યોગના અધ્યાયની જરૂર કેમ પડી? બરાબર, અહીં તો બધું પૂરું થઈ ગયું, ભક્તિ વિશે બધું જ ભગવાને કહી દીધું. તો હવે આ અધ્યાય કહેવાની શું કામ જરૂર પડી?
ચલો તમારા લોકો માટે પ્રશ્ન છે કે આ અધ્યાય શું કામ ભગવાન કહે છે અહીંયા? રોશની માતાજી બોલો ચલો. હરે કૃષ્ણ. આ 13, 14, 15, 16, 17, 18 એ બધા અધ્યાયોની જરૂર કેમ પડી? શું કામ કહે છે? એમાંથી આપણે શું શીખવાનું છે? હરે કૃષ્ણ માતાજી. ભગવાને આપણને પહેલા 6 અધ્યાયમાં કર્મ વિશે જ્ઞાન આપ્યું અને પછીના અધ્યાયમાં ભગવાને એવું કીધું કે કર્મ તો કરવાનું જ છે, પણ એ ભક્તિયુક્ત કર્મ કરવાનું છે. ભગવાને સેન્ટરમાં રાખીને કર્મ કરવાનું છે. પણ આપણે આ ભૌતિક જગતમાં પ્રકૃતિના 3 ગુણોની હેઠળ જ રહેવાનું છે. એટલે એ 3 ગુણોમાં રહીને આપણે કઈ રીતે કર્મ કરવાનું છે ને ભક્તિ કરવાની છે ને એના માટે હવે આ જ્ઞાનની જરૂર છે. એટલા માટે હવે જ્ઞાન યોગ ભગવાન આપે છે. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. સરસ. ચલો જુહી માતાજી બોલો તમે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માતાજી એટલે આ જ્ઞાન યોગ છે. એટલે કે આપણને આ જ્ઞાન યોગમાં જે બી જ્ઞાન મળે કે આપણે જે બી તમો ગુણ છે, પ્રકૃતિના 3 ગુણ છે, કે આપણી જે ઈચ્છાઓ છે કે એ બધાને આપણે કેવી રીતે સેટિસ્ફાઈડ કરી શકીએ. કે જેમ કે એટલે તમો ગુણમાંથી આપણે રજોગુણમાં કેવી રીતે આવું, રજોગુણમાંથી સત્વગુણમાં કેવી રીતે આવું, એના વિશેનું આમાં છે. પછી આપણે જે 15મો અધ્યાય છે કે આપણી ઈચ્છાઓ જેટલી બી હોય છે એ બધું આપણે ઓછી કરીને આપણે ભક્તિમય સેવા કેવી રીતે કરવી જોઈએ. ઈચ્છાઓ જેટલી બી રાખીએ એના ફાયદા, એના ગેરફાયદા શું શું છે એ આપણને સમજાવે છે. 16માં પછી પ્રકૃતિ, અસુરી અને દેવી ગુણો, કે આપણે એનાથી શું કે આપણામાં અગર અસુરી ગુણો હોય, કારણ કે આપણી અંદર જ અસુર બી છે અને દેવ પણ છે, તો આપણે કેવી રીતે આપણે અસુરી ગુણોને છે ને સપ્રેસ કરીને દેવી ગુણોને ઉપર લાવી શકીએ એનું આપણને એનું જ્ઞાન મળે. કે જેથી એટલે આ બધા જ્ઞાનથી છે ને આપણે ભગવાનની ભક્તિને વધારે શુદ્ધ કરી શકીએ. આપણે ભક્તિ તો કરીએ જ છે, પણ શુદ્ધ ભક્તિ હજી બી થતી નથી. તો એટલે ભક્તિ શુદ્ધ કરવા માટે આ જ્ઞાન છે કે જેનાથી આપણે જ્ઞાનથી સાચું ખોટું સમજીને આપણે વધારે આગળ ભક્તિ કરી શકીએ એમ. હરે કૃષ્ણ. બોલ. ખૂબ સરસ. કાજલ પટેલ માતાજી બોલો. શોર્ટમાં પતાવજો. હરે કૃષ્ણ માતાજી, પ્રણામ. એટલે અત્યાર સુધી ભગવાન આપણને સમજાયું કે ભક્તિયુક્ત કર્મ કરવા જોઈએ, અકર્મ કરવું જોઈએ, પણ એ ભક્તિમાં આપણે કઈ રીતે ટકી રહેવું ને એ છેલ્લા આ જ્ઞાન યોગમાં આપણને સમજાવે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આકૃતિ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. કહીને આપણે જે બધા 3 ગુણો છે એમાંથી આપણે એક શુદ્ધ સત્વ ગુણ રૂપી આપણે કર્મ કરવાનું છે. એના માટેની આ અધ્યાયમાં ચર્ચા થશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ. બધાના જવાબ સાચા છે. બરાબર. પણ અહીંયા આપણે શું છે કે જ્ઞાન તો આપણને મળી ગયું, બરાબર, પણ હવે એની એપ્લાય આપણે કઈ રીતના કરવાનું, બરાબર, તો એ આપણને ભગવાન અહીંયા સમજાવે છે. તો આખો અધ્યાય છે એ આવી રીતના વિભાગોમાં વહેંચેલો છે. કે પેલા અધ્યાયમાં અર્જુનજી ધડાધડ 6 પ્રશ્ન પૂછી નાખે છે કે ભગવાન મને તમે આ કયો, આ કયો, આ કયો, આ કયો, અને પછી ભગવાન છે એ બધાના આન્સર આપે છે. બરાબર. તો આપણે જોઈએ. શરૂઆત છે એ અર્જુનજીના પ્રશ્નથી થાય છે. અર્જુન ઉવાચ. અર્જુન શું પૂછે છે કે હે કૃષ્ણ, પ્રકૃતિમ પુરુષમ ચૈવમ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ એવ ચ. બરાબર. પ્રકૃતિ શું છે, પુરુષ શું છે, ક્ષેત્ર શું છે, ક્ષેત્રનું જ્ઞાતા શું છે, જ્ઞાન શું છે અને જ્ઞેય શું છે, એ બધા વિશે હું જાણવા ઈચ્છું છું. બરાબર. તો ભગવાન છે એ હવે ધીમે ધીમે આ બધા જ છે એનો આન્સર આપશે. તો અહીંયા આપણને શોર્ટમાં એક ટેબલ આપી દીધું છે કે આપણે કેવા છે, આપણે ધીરજ નથી આપણામાં. નહીં, આપણને એમ થાય કે અર્જુનજી આટલા બધા પ્રશ્નો પૂછી લીધા ને હવે જવાબ તો છે કે ભગવાન ક્યાંય ડિટેલમાં સમજાવશે. એના કરતા અહીંયા પ્રભુપાદે આપણને તરત એક જ પેલામાં આન્સર આપી દીધો છે. તો જોઈએ આપણે પ્રકૃતિ શું છે, તો ભૌતિક પ્રકૃતિ વિશે વાત થાય છે. પુરુષ કોણ છે? આનંદ માણનાર જે છે એ પુરુષ છે. ક્ષેત્ર એટલે અહીંયા શરીરની વાત થાય છે. આપણી ક્ષેત્રજ્ઞ એટલે નિરીક્ષક શરીરમાં આત્મા અને પરમાત્મા. જ્ઞાન શું છે, તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ બંનેની સમજ, અને જ્ઞેયમ જ્ઞાનનું લક્ષ્ય શું છે, પરમાત્મા. શોર્ટમાં આપણને આન્સર મળી ગયા, બરાબર, પણ ડિટેલમાં ભગવાન હવે આપણને સમજાવશે. તો અહીંયા ક્ષેત્ર શું છે, તો ફિલ્ડ ઓફ એક્ટિવિટી, કે મનુષ્ય શરીર સાથે જે આત્મભાવ છે, જે ક્ષેત્રજ્ઞ છે. ક્ષેત્ર એટલે શું છે, આપણું શરીર, બરાબર, જેના દ્વારા આપણે કઈ પણ કર્મ કરી શકીએ છીએ, એ ક્ષેત્ર છે. અને ક્ષેત્રજ્ઞ એટલે આત્મા, બરાબર ને. ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્રને જાણનાર. આગળ આપણે જોઈશું.
તો ક્ષેત્ર આપણું શરીર છે એમાં બાલ્યાવસ્થાથી લઈ અને વૃદ્ધાવસ્થા સુધી અલગ અલગ પરિવર્તનો આવે છે, બરાબર. પણ મનુષ્ય તોય આપણને એમ થાય નહીં, આ તો હું જ છું, બરાબર. પેલા આપણો જૂનો ફોટો હોય, આકૃતિ પટેલ માતાજી 2 વર્ષના હોય ત્યારનો અને અત્યારનો આપણે ફોટો જોઈએ તો આ કેટલો બધો ડિફરન્સ થઈ ગયો ને, શરીરમાં કેટલો બધો પરિવર્તન આવી ગયું. છતાં પણ આકૃતિ માતાજી એમ કે આ ફોટો મારો છે, આ ફોટો મારો છે, આ હું છું, આ હું છું, બરાબર ને. તો આ રીતે આપણે છે એ આપણું શરીર છે, બરાબર. બદ્ધ જીવાત્મા છે આપણે એ શરીરથી ભિન્ન નથી હોતી, એક જ આપણે માનીએ છીએ આપણે, બરાબર છે. એકચ્યુઅલમાં અલગ અલગ, પણ આપણે એમ જ માનીએ છીએ કે આપણે એ જ છે. આપણે એમ કહીને હું આ શરીર છું, બરાબર. તો હું શરીર નથી, હું તો આત્મા છું, આપણને ખબર પડી ગઈ. છતાં પણ હું આ શરીર છું એમાંથી આપણે બહાર નીકળી શકતા નથી. એટલા માટે જ આપણે શરીરથી ભિન્ન છીએ. પણ આપણે સમજી લીધું, જાણી લીધું, પણ એ એપ્લાય કરવા માટે જ આ બધા અધ્યાયો છે આપણને આપેલા છે. કેટલી વખત આપણે વિચારીએ ને, હું સુખી છું, હું દુઃખી છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, બરાબર. તો આ હું જે છે એ શરીર વિશેનો આપણો, શરીર પ્રત્યેનો આપણો પ્રેમ છે, આપણે એમાંથી બહાર જ નથી નીકળી શકતા. અને એ જે શરીર છે, જે આપણું ક્ષેત્ર છે, એને જાણનાર કોણ છે? ક્ષેત્રજ્ઞ કહેવાય છે, બરાબર. તો આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે આપણને ભગવાન અહીંયા સમજાવે છે કે પ્રવૃત્તિ જે છે એ ક્ષેત્ર તરીકે આપણે, કે આપણું શરીર છે, બદ્ધ આત્મા છે, એને પ્રવૃત્તિ કેના માધ્યમથી કરી શકશે? ક્ષેત્રથી, શરીરથી, બરાબર ને. આપણે કઈક કર્મ કરવું છે તો આપણે કર્મ કરવા માટે કઈક ઇન્સ્ટ્રુમેન્ટ તો જોશે ને, તો એ આ બોડી છે એ આપણું ઇન્સ્ટ્રુમેન્ટ, એ આપણું ક્ષેત્ર છે. હવે ક્ષેત્રજ્ઞ કોણ છે? તો શરીર અને જે આ શરીરના જે પણ જાણ કરતા છે, જે જાણે છે એને ક્ષેત્રને, એને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. તો આપણું આ ક્ષેત્ર છે, આપણું શરીર છે, એને કોણ કોણ જાણે છે? ચલો તમે લોકો આન્સર આપો. કોણ જાણે છે આ ક્ષેત્રને? આપણા શરીરના જાણકાર કોણ છે? ધાર્મી માતાજી બોલો. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. આપણે ને ભગવાન જાણે છે. ભગવાન સર્વ કહેવાય ને, સર્વ બધાને જાણે છે, બધાના શરીરને. આપણે ખાલી પોતાના શરીરને જ જાણીએ છીએ. હરી બોલ. ખૂબ સરસ, બરાબર. તો આ ક્ષેત્ર જે આપણું આ શરીર છે એને કોણ કોણ જાણે છે? એક તો આપણે જાણીએ છીએ, અને બીજું કોણ જાણે છે? તો કે બીજા ભગવાન પરમાત્મા છે એ જાણે છે, બરાબર. તો આપણને આ ક્ષેત્ર, આ શરીર છે એ શું કારણે મળ્યું છે? શું કામ આ શરીર આપણને મળ્યું? આ ક્ષેત્ર આપણને શું કામ મળ્યું? તો આત્મા ભૌતિક અસ્તિત્વમાં ફસાઈ ગયો, કારણ કે તેના પર પ્રભુત્વ કરવા માંગતો હતો. આપણે વારંવાર જોઈએ છીએ ને કે આપણે ગોલોક વૃંદાવન ધામમાં હતા ને આપણને એમ થયું કે ભગવાન તમે જ બધું ભોગવશો, મારે કઈ નહીં ભોગવવાનું. ભગવાન કે ઠીક છે, ચલો તમને પણ એક હું અલગ નાનકડું, ઓલું કાલે જ વાત કરતા હતા ને જીતેન્દ્ર પ્રભુ, તમને સમજાવતા હતા કે ઓલા નાના નાના આપણે હોય ને ગુડ ડે ગુડ યુ ના ખેલ, નાના નાના શું કહેવાય, ઢીંગલા ઢીંગલી ઘર ઘર રમતા હોય, પછી રસોઈ બનાવે, પછી ઓફિસે જાય ને પછી સાચી ભૂખ લાગે તો આપણે શું કેવું પડે મમ્મીને, મમ્મી હવે કઈક બનાવ ને, અમે રમી રમીને થાકી ગયા, બરાબર. એવી રીતના ભગવાને આપણા માટે આ સરસ મજાનું ભૌતિક જગતની નિર્માણ કર્યું છે, અને આપણે એમાં પ્રભુત્વ મેળવવા માંગતા હતા. એટલે આપણે કઈક ભોગવવું છે, આપણે તો ભોગવવા માટે એક શરીર તો જોઈએ ને, તો એટલા માટે આપણને આ શરીર ભગવાને આપ્યું છે. હવે કયું શરીર આપણને મળશે એ કઈ રીતના નક્કી થાય? તો આપણા કર્મ પ્રમાણે અને આપણે મૃત્યુ સમયની ઈચ્છા પ્રમાણે. બરાબર, મૃત્યુ સમય તો આપણને ઈચ્છા છે કે મારે તો પ્રધાનમંત્રી બનવું છે, પણ આપણા કર્મો તો એવા હોવા જોઈએ ને કે બીજું શરીર આપણને મનુષ્યનું મળે. તો ભગવાન શું કહે, તને લીડર બનવાની ઈચ્છા છે ને, ઠીક છે ચલો, પણ તારા કર્મ તો કૂતરા જેવા છે, તો શું કરે, એક શેરીનો કૂતરો બનાવી દે. પછી એ લીડર હોય, બાકી બધા 8-10 કૂતરા હોય ને એ બધા એની પાછળ પાછળ જતા હોય. એક ગાડી નીકળે એટલે પેલો નક્કી કરે કે ચલો આની પાછળ આપણે બસવાનું છે, પેલો આગળ એની પાછળ. એટલે એ વિચારે નહીં, હું તો લીડર છું, વાહ, બરાબર. તો એની એ બધી ઈચ્છા પૂરી થઈ ગઈ ને, અને કર્મ પ્રમાણે પણ એનું બેલેન્સ થઈ ગયું. તો આ રીતના આપણને છે એ શરીર એક મળે છે, અને એ શરીર મળે એ પ્રમાણે આપણે એમાં કર્મ કરીએ, અને એ પ્રમાણે એ બંધન થાય આપણને, અથવા તો સારા કર્મો અથવા ખરાબ કર્મો જે આપણે કરીએ એના પ્રમાણે બીજો જન્મ આપણે નક્કી થાય કે નેક્સ્ટ બર્થમાં આપણે શું કરશું. તો
તો હવે અહીંથી ભગવાન છે એ જવાબ આપવાના ચાલુ કરે છે. અર્જુનજીએ ફટાફટ 6 પ્રશ્ન પૂછી દીધા. ભગવાન મને આ સમજાવો, આ સમજાવો, આ સમજાવો, આ સમજાવો. ભગવાન કે ઠીક છે, શાંતિ રાખો, હું તમને બધું ડિટેલમાં સમજાવું છું. બરાબર. જો અહીંયા કેવું છે, સંવાદ કેવો છે, બંને તરફ ચાલે છે. ખાલી એવું નહીં ભગવાન એકલા બોલ્યા રાખે અને અર્જુન શાંતિથી સાંભળા રાખે, નહીં. ભગવાને એને પણ અર્જુનજીને પણ બોલવાની છૂટ આપે. તારા જે મનમાં હોય એ કહી દે, મને પૂછી શકે છો તો બધું જ. બરાબર. એટલે અર્જુનજી 6 પ્રશ્ન પૂછે છે અને ભગવાન એનો જવાબ આપે છે. શું કે છે ભગવાન? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે કુંતી પુત્ર, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને જે આ ક્ષેત્રનો જાણકાર છે તે ક્ષેત્રજ્ઞ કહેવાય છે. જે આપણે ચર્ચા કરી, ક્ષેત્ર કોણ છે તો કે આ શરીર, અને ક્ષેત્રજ્ઞ કોણ છે તો આ શરીરને જાણનાર. અને આ શરીરને જાણનાર કોણ છે? એક આત્મા અને બીજા પરમાત્મા. જો આ છે ને અધ્યાય થોડોક ટેકનિકલ છે. કેટલા લોકોને કઈક સમજાશે, નહીં સમજાય, ઉપરથી થોડું જતું રહે, એમ કે આ ક્યાં ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ ને જ્ઞેય ને જ્ઞાન ને આ બધામાં પડી ગયા. આપણે તો ભગવદ્ ગીતા સમજવી છે, આ બધું નથી સમજવું. પણ આ અધ્યાય પણ ઇટ્સ અ પાર્ટ ઓફ ફિલોસોફી. તો આ પણ આપણે સમજવાનું છે. અને જ્યારે વારંવાર આપણે આ અધ્યાય કરશું ને, લેવલ 1 માં 2 માં ભક્તિ શાસ્ત્રીમાં તમે આવશો ત્યારે ડિટેલમાં, તો ત્યારે વ્યવસ્થિત રીતના સમજાઈ જશે. એટલે થોડુંક કંઈક ન સમજાય તો ધીરજ રાખજો, અને આપણો અધ્યાય પતે ત્યારે ક્વેશ્ચન આન્સર સેશન હોય ત્યારે પૂછી શકો છો. બરાબર. થોડું ઘણું કંઈક ઉપરથી જાય તો પણ જે ઉપરથી ગયું હોય ને નોટ ડાઉન કરી લેજો, એટલે ફરીથી આપણે ત્યારે ત્યાં ડિસ્કશન કરશું. તો હવે આગળ વધીએ. શું કે છે કે હે ભારત, એ જાણવું જોઈએ કે હું પણ સર્વ શરીરનો જ્ઞાતા છું, અને આ શરીર તથા તેના જ્ઞાતાને જાણી લેવાને જ જ્ઞાન કહેવામાં આવ્યું છે. આ મારું મંતવ્ય છે. તો ભગવાન અહીંયા શું કે છે કે હું પણ આ શરીરનો જ્ઞાતા છું. એક તો આત્મા છે એ શરીરનો જ્ઞાતા તો છે જ તે, પણ ભગવાન કે છે કે હું પણ, મતલબ કે આત્મા અને પરમાત્મા બંને અલગ અલગ છે. બરાબર. નહીતર ભગવાન એમ ન કે ને, ખાલી ભગવાન એમ કે હું આ શરીરનો જ્ઞાતા છું. બરાબર. હું પણ, અહીંયા પણ કીધું ને, ચાપી ચ અપી, હું પણ. બરાબર. તો આત્મા અને પરમાત્મા બંને અલગ અલગ છે, અહીંયા આપણે જાણી શકાય. તો શરીર છે, આત્મા અને પરમાત્માનું જ્ઞાન અહીંયા આપણને મળે છે. ભગવાન કે છે કે હું શરીરનો જ્ઞાતા છું, અને આ શરીર અને તેના જ્ઞાતાને જાણી લેવો એ જ જ્ઞાન કહેવાય છે. તો અહીંયા જ્ઞાન શું છે એના વિશે વાત કરે છે. જો અર્જુનજી પહેલા ક્યાંથી શરૂ કરે છે કે આ પ્રકૃતિ શું છે, પુરુષ શું છે. બરાબર. તો ભગવાન એ પહેલા ને બીજા આન્સર નથી આપતા ક્વેશ્ચનના, અને ડાયરેક્ટ ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા એ બધા આન્સર આપવા માંડે છે. કેમ? તો અર્જુનજીને ખબર નથી કે કયા ફ્લોમાં જ્ઞાન વહે છે, પણ ભગવાનને તો ખબર છે ને. બધું જ્ઞાન ક્યાંથી આવે છે? ભગવાનમાંથી. તો ભગવાન તો એ જાણે છે કે મારે કઈ સિક્વન્સમાં આને નોલેજ આપવાનું છે. બરાબર. તો એટલા માટે ભગવાન અહીંયા છે એ ત્રીજા, ચોથા જે ક્વેશ્ચન છે, ચોથો, પાંચમો, છઠ્ઠો ક્વેશ્ચન છે એના આન્સર આપે છે. શું કે છે કે હું પણ સર્વ શરીરનો જ્ઞાતા છું, અને શરીર અને તેના જ્ઞાતાને જાણી લેવો એને જ જ્ઞાન કહેવાય છે. તો સાચું જ્ઞાન શું છે? તો એક તો આપણે આ શરીર છીએ, આપણું આ શરીર છે એના વિશે જાણી લેવું, અને બીજું શું જાણી લેવું કે આ શરીરના જ્ઞાતાને જાણી લેવું. તો આ શરીરના જ્ઞાતા કોણ છે? આત્મા અને પરમાત્મા. બરાબર. તો સાચું જ્ઞાન કયું છે? તો આત્મા અને પરમાત્માનું જ્ઞાન છે એ સાચું જ્ઞાન છે. એ જ જે એનું નોલેજ છે એને જ જ્ઞાન કહેવાય છે. બરાબર ને. પ્રત્યેક જે આપણું શરીર છે એની અંદર એક વ્યક્તિગત આત્મા છે અને એક પરમાત્મા છે. બરાબર ને. મતલબ કે બે આત્મા એમાં રહેલા છે. જો લેવલ 1 આપણે ભણીએ ને તો આપણે આ સ્લાઇડ થી જોતા હોઈએ છીએ કે આપણું આ ખેતર છે. બરાબર. તો એ ખેતરની ખબર કોને હોય છે? કોને કોને હોય આ ખેતરની ખબર? આપણે એ ખેતર વિશે ડિટેલમાં બધી જ માહિતી કોને હોય છે? શું ભણતા હોય લેવલ 1 માં? હેન્ડ રેઝ કરો ચલો. ખેતરના માલિકને બધી માહિતી ખબર હોય. સોનમ કસ્તુરિયા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એક તો એના ઓનર ને ખબર હશે, અને બીજું ગવર્મેન્ટમાં આપણે જ્યાં રજીસ્ટર કરાવેલું હશે ત્યાં ખબર હશે. હરે બોલ. મિત્રવૃંદા માતાજી બોલો. હરે કૃષ્ણ. એક તો ખેતરના માલિક ને ખબર હોય, અને મહેસૂલ વિભાગમાં કલેક્ટર ને એને ખબર હોય. હરી બોલ. ખૂબ સરસ. અને ત્રીજા જે આપણા શેઢા પાડોશી હોય ને એને ખબર હોય ને, બાજુમાં જોઈએ. બરાબર. એ થોડીક ખબર હોય, એને એટલી બધી ડિટેલ ન ખબર હોય કે લેફ્ટમાં શું છે, રાઈટ હોય ને, પૂર્વ ને પશ્ચિમ ને ઉત્તર ને દક્ષિણ ને. તન્વી માતાજી બોલો. હરે કૃષ્ણ.
આપણે બધી ખબર આપણા પરમાત્માને જ હોય છે કે બધું આપણે કઈ રીતે ખેતરમાં આ ઉગશે અને કેટલું આવશે. ઠીક છે, ચલો હરે કૃષ્ણ. તો પ્રત્યેક શરીર આપણું છે એની અંદર એક વ્યક્તિગત આત્મા રહેલો હોય અને એક પરમાત્મા રહેલો હોય. તો જે આ ખેતર છે એની માહિતી એક તો એ જે પોતાનો જે માલિક છે જેનું ખેતર છે એને ખબર હોય, અને બીજું કેને ખબર હોય તો આપણે વાત કરી સિટી સર્વે અથવા તો મહેસૂલ વિભાગ અથવા કલેક્ટર જે કઈ છે બરાબર, ગવર્મેન્ટ ઓફિસ એને ખબર હોય બરાબર, ડિટેલમાં ખબર હોય. આપણે ત્યાં જાય તો એ આપણને બધું જ કહી દે કે આ બાજુ આ દક્ષિણ ને પૂર્વ ને પશ્ચિમ ને ઉત્તર ને આટલા બાય આટલા ને એક અક્ષાંશ ને રેખાંશ ને બધું કહી દે આપણને, બધી ખબર છે. તો એવી રીતના આપણું આ શરીર છે એની ખબર કોને હોય તો એક વ્યક્તિગત આત્મા અને બીજા પરમાત્મા, એને બધી જ ખબર હોય બરાબર. તો પરમાત્મા એટલે કોણ? કૃષ્ણ ભગવાન બરાબર ને. તો આ બંનેનું જ્ઞાન છે એ આપણે જાણી લઈએ તો એને જ, આ બંને વિશે આપણે જાણી લઈએ તો એને જ આપણે જ્ઞાન કહેવાય છે બરાબર. એક કોઈક ચિત્રકાર છે એ ચિત્ર દોરે બરાબર, તો એ ચિત્ર એને જ ખબર હોય કે કયું એને કયા બેઝ થી બનાવ્યું છે, કઈ જગ્યાએ મૂકવાનું છે, શું કરવાનું છે બરાબર ને. તો એ રીતના આપણું જે કઈ વસ્તુ છે એની આપણને જ ખબર હોય બરાબર. તો ભગવાન છે એને તો બધાની ખબર છે ને. ભગવાન છે એ સર્વત્ર જ્ઞાતા છે. બધા જ નાનામાં નાનું જીવ લઈ લો, નાનામાં નાનું કીટાણુ લઈ લો, એ બધા જ ની ખબર ભગવાનને છે. તો અહીં ચોથો પ્રશ્ન છે ક્ષેત્રજ્ઞ બરાબર. તો એનું શું છે કે પરમાત્મા તમામ ક્ષેત્રનો જાણકાર છે બરાબર. ક્ષેત્રજ્ઞ કોણ છે તો એક આત્મા અને એક પરમાત્મા બરાબર. પછી પાંચમો પ્રશ્ન શું હતો? જ્ઞાન શું છે? તો ભગવાન કે છે કે શરીર અને તેના શરીરને જાણનાર બરાબર, પરમાત્મા અને જે આત્મા છે એને આપણે સમજણ, એને જે જાણવું એને જ આપણે જ્ઞાન કહેવાય છે બરાબર. તો ભગવાન છે પરમાત્મા કૃષ્ણ એને કેવી રીતે આપણે જાણી શકીએ તો અનન્ય ભક્તિ દ્વારા, જે આપણે ગયા અધ્યાયમાં ચર્ચા કરી હતી. ભગવાનને જાણવા માટે એકમાત્ર અનન્ય ભક્તિ, તો જ આપણે ભગવાનને જાણી શકીએ, નહીતર આપણે જાણી શકીએ નહીં બરાબર. હવે આત્મા અને પરમાત્મા વિશેનો ડિફરન્સ છે, ચલો કોને ખબર છે? એક એક હેન્ડ રેઝ કરો. આત્માનું એક કયો અને એક પરમાત્માનું કયો. આત્મા આવો છે તો પરમાત્મા આવા છે, એ રીતના. ધાર્મી માતાજી બોલો, એક જ બોલવાનો છે એટલે બધાનો વારો આવે. હરે કૃષ્ણ માતાજી. માતાજી, આપણે છે ને આત્મા અને પરમાત્માને સમુદ્ર અને એના ટીપા સાથે સરખાવી શકીએ કે સમુદ્ર છે એ ભગવાન, મતલબ ભગવાન છે, અને આપણે એના કહેવાય ને ટીપુક સમાન છે. આપણે આપણામાં બધા ગુણ છે પણ આપણે કહેવાય ને આમ કહેવાય ને ટીપા બરાબર છે. ભગવાન આખા સમુદ્ર, મતલબ એમનામાં બધા જ ગુણ છે એવી રીતે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સોનમ માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ગુણ જેમ ધાર્મી માતાજીએ કીધું કે ક્વોલિટી વાઇઝ સેમ છે, બટ ક્વોન્ટિટી વાઇઝ પરમાત્મા અને જીવ વચ્ચે ડિફરન્સ છે. એટલે આત્મા અને પરમાત્મા વચ્ચે એ રીતે ડિફરન્સ છે. જુહી માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આત્મા જે છે ને એ ખાલી પોતાના શરીરને જ જાણે છે, અને પરમાત્મા છે ને એ બધાને જાણે છે. હરી બોલ, ખૂબ સરસ. ચલો દેવ્યાની માતાજી બોલો, હરે કૃષ્ણ. દેવ્યાની માતાજી. પરેશ શાહ પ્રભુ બોલો. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. આત્મા એ લોકલાઇઝ સ્વરૂપ છે અને પરમાત્મા જે છે એ યુનિવર્સલ છે. સરસ. ચલો હિરલ પટેલ માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. આત્મા અણુ છે અને પરમાત્મા વિભુ છે. આત્મા લોકલ નું વર્ડ છે અને પરમાત્મા યુનિવર્સલ નું વર્ડ છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મયુરી શાહ માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આત્મામાં 3 ગુણ છે અને પરમાત્મા 3 ગુણોથી પર છે, નિર્ગુણ છે. જય શ્રી કૃષ્ણ. આત્મા એ 3 ગુણોથી પર છે. આત્માના 3 ગુણ નથી, એ તો આપણે સિલેક્ટ કર્યું, શરીર મળ્યું ને એ પ્રમાણે. હવે કોઈને કઈ બોલવાનું છે? ધાર્મી માતાજી, રિપીટેશન નહીં. હા હા માતાજી. એટલે આપણે છે ને ભગવાનના અંશ છે ને આપણે નિત્ય દાસ છે એમ. અને પરમાત્મા એ કહેવાય ને સર્વવ્યાપી સ્વામી છે આપણા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે કોઈને બોલવાનું છે? નારાયણી હરે સુનયના કૃષ્ણ માતાજી બોલો. હું બોલું. હરે કૃષ્ણ માતાજી હું બોલું. નારાયણી સુનયના માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. આત્મા છે ને એ ફળ ભોગવે છે અને પરમાત્મા છે ને એ સાક્ષી પૂરે છે. હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ. હવે કોણ કહેતું હતું હું બોલું એમ? બોલો ચલો. હરે કૃષ્ણ માતાજી. આત્મા અણુ છે અને પરમાત્મા વિભુક્ત છે. વિભુક્ત ઓકે, છે. સરસ. ચલો હરે બોલ. મયુરી શાહ માતાજી, નો રિપીટેશન. હા, હરે કૃષ્ણ બોલો. હા હું બોલી એ જ 3 ગુણ ઓકે, છે ચલો. હા આત્મામાં. હા હા, બરાબર બરાબર. મેં તમારું હેન્ડ રેસ છે એટલે બીજી વાર બોલવું છે. હિરલ પટેલ માતાજી, ચલો બોલો. હા નવું કઈક માતાજી, હું હોય તો બોલી બોલો. પહેલાનો હેન્ડ રેસ. ઓકે ઓકે ઓકે, ચલો. અલંબુશ માતાજી બોલો. અલંબુશા માતાજી બોલો. છે પરમાત્મા અચ્યુત છે. મીનાક્ષી માતાજી નહીં, આત્માનોય નાશ નથી થતો. આત્મા પણ અચ્યુત અમર અજર અમર છે. મીનાક્ષી માતાજી બોલો. મીનાક્ષી માતાજી પ્લીઝ અનમ્યુટ. હરે કૃષ્ણ. હા, આત્મા છે ને ઈ અંશ છે અને પરમાત્મા છે ઈ અંશી છે. હરી બોલ. ચલો હવે કોઈને કઈ છે નહીં ને? ઓકે, ચલો હવે આપણે જોઈએ શું છે. બરાબર, આત્મા અને પરમાત્મા શું છે? આત્મા તો જીવોને જીવાત્મા તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે આત્માને પરમાત્માને પરમાત્મા. પછી કદ એનું કેટલું છે એ તમે ન બોલ્યા ને. ઓલું વાળના અગ્રભાગ, વાળની ટોચના 10,000 ભાગ જેટલું એમનું કદ છે. અણુ અને વિભુ કીધું, પણ કદ કેવડું છે એ આપણે ચર્ચા ન થઈ. બરાબર. પછી પોતાના શરીરને જાણકાર છે આત્મા, જ્યારે પરમાત્મા એ પણ આવી ગયું. પછી આત્મા એક શરીર માટે ગુણ માલિક છે, નાગરિક જમીનની માલિક, પોતાના શરીરનો જ પોતે માલિક છે, જ્યારે પરમાત્મા બધાના શરીરના માલિક છે. પછી આત્મા શું છે? તો કે ગુણ નિયંત્રણ છે. બરાબર, નાના નાના શું કહેવાય કંટ્રોલર છે, સ્મોલ કંટ્રોલર. જ્યારે પરમાત્મા છે એ અલ્ટિમેટ કંટ્રોલર છે. પછી આત્મા છે એ અચૂક છે, પરમાત્મા પણ અચૂક છે. આત્મા છે એ પ્રેમાળ સેવક છે, ધાર્મી માતાજીએ કીધું એમ, જ્યારે પરમાત્મા છે એ સ્વામી છે. પછી આત્મા શું છે? અસંખ્ય જીવાત્માઓ હોય છે, જ્યારે પરમાત્મા બધા જીવાત્મામાં હોય છતાં પણ એક જ હોય છે. બરાબર ને? તો ખૂબ સરસ, તમે સરસ ચર્ચાઓમાં ભાગ લીધી. હવે આગળ વધીએ તો શું છે આગળ? શું કે છે કે હવે તું મારી પાસેથી આ સર્વ વિશે સંક્ષેપમાં સાંભળ, કે કર્મ ક્ષેત્ર શું છે, તેનું બંધારણ કેવી રીતનું છે, આમાં કયા ફેરફાર થાય છે, આ ક્યાંથી ઉત્પન્ન થાય છે, આ કર્મ ક્ષેત્રને જાણનાર કોણ છે અને તેનો પ્રભાવ કેવો છે. બરાબર. તો આ પ્રશ્ન જે છે એ અર્જુનજી કર્મ ક્ષેત્રની વાત કરીને, કર્મ ક્ષેત્ર શું છે? આપણું શરીર. બરાબર ને? આપણને આ શરીર જ ન મળ્યું હોત તો આપણે કઈ કર્મ જ ન કરી શકીએ, તો આ કર્મના બંધનમાંથી ફસાત નહીં, અથવા તો કર્મના બંધન છે એ આપણે કાપી ન શકીએ. બરાબર, કઈ પણ ન કરી શકીએ. તો આ શરીર છે એક ક્ષેત્ર છે. તો એના વિશે પૂછે છે કે કર્મ ક્ષેત્ર, ભગવાન ક્ષેત્ર અને ક્ષેત્ર એનું બંધારણની દ્રષ્ટિ આપણને અહીંયા સમજાવી છે, કે શરીર કેવી રીતે બન્યું છે, કયા પદાર્થોથી બન્યું છે, એનું કોના નિયંત્રણ હેઠળ છે, એમાં કેવા પરિવર્તનો થાય છે. બરાબર ને? આત્માનું અંતિમ ધ્યેય શું છે, આત્મા પરમાત્માનો સંબંધ શું છે, એ સ્પષ્ટ સમજાવવા માટે કૃષ્ણ આપણને કહે છે કે હવે હું તને આ બધું ડિટેલમાં સમજાવીશ. છતાં પણ આપણે બધા કેવા મૂર્ખાઓ, અમુક લોકો એમ કે આત્મા અને પરમાત્મા એક જ છે. અહીંયા ભગવાન કે છે કે નહીં, હું તને આત્મા અને પરમાત્મા બંનેનું જ્ઞાન આપીશ. છતાં પણ આપણે તો ન માનવા હોય તો ન જ માને. નહીં, હમ નહીં સુધરેંગે, આમ તો નિરાકારમાં જ માનશું. સાકારમાં માનીએ તો ભગવાનને ભોગ લગાડવો પડે ને, ભગવાનની પૂજા કરવી પડે, અર્ચના કરવી પડે, દંડવત પ્રણામ કરવા પડે. નિરાકાર હોય તો આવું કઈ કરવું જ ન પડે. તો એટલા માટે એ લોકો આત્મા ને પરમાત્માને એક જ માનતા હોય, પણ ભગવાન કહે છે કે નહીં, આ બધું અલગ અલગ છે, અને હવે એના વિશે તું મારી પાસેથી સાંભળ. હવે ભગવાન છે એ આપણને ડિટેલમાં એમના વિશે સમજાવે છે. શું કે છે કે વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોના કાર્યના ક્ષેત્ર અને તે કાર્યના જ્ઞાતાના જ્ઞાનનું વર્ણન કર્યું છે. તે ખાસ કરીને વેદાંત સૂત્રમાં કાર્યકારણના સર્વ ઉદ્દેશ સહિત પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ભગવાન છે એ પોતે શું કહેવાય સુપ્રીમ ઓથોરિટી છે. બરાબર, શાસ્ત્ર છે એ બધા શું છે? ભગવાનની વાણી છે, કે ભગવાનમાંથી જ બધું આવે ને. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે, જે બ્રહ્માજીને જ્ઞાન કોને આપ્યું છે? ભગવાને આપ્યું છે. છતાં પણ ભગવાન છે અહીંયા આપણને રેફરન્સ આપે છે કે એક પદ્ધતિ આપણે ફોલો કરીએ. બરાબર, જ્યારે પણ આપણે પ્રચાર કરીએ ને,
તો આપણે આપણી ખીચાની કઈ પણ વાત ન કહી, આપણે કહી કે પ્રભુપાદે આવું કીધું છે, આ ગ્રંથમાં આવું લખેલું છે, બરાબર, તો આપણો પ્રચાર છે એ ઓથેન્ટિક માનવામાં આવે. અને ભગવાન છે ને યદ યદ આચરતી શ્રેષ્ઠા તત્ત દેવે તરોજન, કે જે શ્રેષ્ઠ માણસ છે એ જે કરશે એને બીજા બધા લોકો ફોલો કરશે. એટલા માટે ભગવાન છે એ એક રેફરન્સ આપે છે. શું કે છે કે વિવિધ ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોના કાર્ય ના ક્ષેત્ર અને કાર્યના જ્ઞાતાના જ્ઞાનનું વર્ણન કર્યું છે. હું મારા ખીચામાંથી વાત નથી કરતો. વિવિધ ઋષિઓ કયા? વ્યાસદેવ વેદાંત સૂત્રના કર્તા, બરાબર ને, તો એને સ્પષ્ટીકરણ કર્યું કે જે છે કે જે વેદવ્યાસજી છે એને આ બધા બ્રહ્મસૂત્ર લખ્યા છે. તો એમાં પણ અલગ અલગ વર્ણન કરવામાં આવ્યું છે. ક્યાં વર્ણન કરવામાં આવ્યું છે? તો ન વિયદ શ્રુતે કર્મ ક્ષેત્ર, પછી નાત્મા શ્રુતે આત્મા, અને પરાતુ તચ્છુતે પરમાત્મા. આ વેદાંત સૂત્ર હોય ને, આપણા નાના નાના જ હોય. આ વેદાંત સૂત્ર ઉપર આપણે વિચારીએ ને તો એક સૂત્ર ઉપર આખી બુક લખી શકાય, એટલો એનો વિસ્તાર થઈ શકે. સૂત્ર એટલે તો સૂત્ર કીધા હોય કે એમાં બધું જ આવી ગયું. તો ભગવાન અહીંયા કહે છે કે જે આચાર્ય છે એને વિવિધ ગ્રંથોમાં આ બધાનું વર્ણન કર્યું છે, અને તે ખાસ કરીને વેદાંત સૂત્રના કારણના સર્વ ઉદ્દેશ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. એટલે હવે છે એ હું તને ડિટેલમાં આના વિશે કહીશ કે જે વેદાંત સૂત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે. અને વેદોમાં પણ ખાસ કરીને કઠ ઉપનિષદ છે ને, એમાં આત્મા, પરમાત્મા અને શરીરનો ભેદ અથવા એના વિશે ડિટેલમાં વર્ણન કરવામાં આવ્યું છે કઠ ઉપનિષદના. અને વારંવાર પ્રભુપાદજી છે ને એ કેટલી જગ્યાએ જ્યાં જરૂર હોય ને ત્યાં આ કઠોપનિષદનું વર્ણન કરે છે. તો તેતરીય ઉપનિષદ છે ને એમાં બ્રહ્મ સાક્ષાત્કારની 5 અવસ્થાનું વર્ણન કરેલું છે. આને બ્રહ્મપૂચ કહેવામાં આવે છે. તો બ્રહ્મપૂચ એટલે શું કે જે પ્રમાણની આપણી કોન્શિયસનેસ છે, જે પ્રમાણના આપણા ગુણો છે, એ પ્રમાણની આપણી કોન્શિયસનેસ હશે, એ પ્રમાણે આપણી કોન્શિયસનેસ હોય છે, બરાબર. તો સૌથી નીચેની ચેતના છે ને એને અન્નમય ચેતના કહેવાય છે, અથવા અન્નમય કોષ કહેવામાં આવે છે. તો એના ઉપરથી શું છે, લેવલ ઓફ કોન્શિયસનેસ આપણી નક્કી થાય છે. તો અન્નમય કોષમાં શું છે કે અન્નમાં પરમ બ્રહ્મ, અથવા તો આપણને મળી થઈ જાય કે આપણને જમવાનું મળી ગયું ને બસ, 2 ટાઈમનું ભોજન મળી ગયું ને બસ, મારે બીજું કાંઈ કરવું નથી, કાંઈ મારે જોતું નથી. આપણે કઈ ખાવું જ આખો દિવસ ખાવ ખાવ ખાવ, બસ ખાવાનું મળી ગયું એટલે પૂરું. એનો ગોલ જ એ લાઈફનો, બીજું કઈ ગોલ જ નહીં. એને કહેવાય અન્નમય ચેતના. પછી છે પ્રાણમય ચેતના. તો પ્રાણમય ચેતનામાં શું છે કે જીવનના રૂપો પરમ બ્રહ્મ છે, બરાબર, હું કઈક જીવ છું, બરાબર, એવી એને ફિલિંગ હોય કે મારા બાળકો છે, બરાબર, મારી પત્ની છે, થોડીક અન્નમય કરતા ઉપર આવી જાય. પછી જ્ઞાનમયમાં શું છે, ચિંતા, અનુભવ, ઈચ્છા, એ બધું ફીલ કરે કે મારે કઈક કરવું પડશે, મારે કમાવવું પડશે, મારે આ કરવું પડશે, તે કરવું પડશે. જ્ઞાન, થોડુંક એને જ્ઞાન થાય, બરાબર, એને ખબર પડી જાય કે મારું જીવન છે, મને મળ્યું છે, તો મારે આ બધા કર્મો કરવા પડશે. પછી એનાથી ઉપર શું છે, વિજ્ઞાનમય ચેતના. એમાં શું છે, ઉચ્ચતર સ્તર મન અને જીવન રૂપી જે છે એના લક્ષણો એને ખબર પડી જાય કે હું સ્ટોલ છું, બરાબર, એ છે એ ગ્રોસ અને સટલ એ બંને વચ્ચે ડિફરન્સ કરતો થઈ જાય કે હું તો સ્ટોલ છું, મારું કઈક અહીંયા આવ્યું છું, એનો ઉદ્દેશ્ય છે, મારે એના માટે કઈક કરવું પડશે. અથવા તો એના મનમાં ક્વેશ્ચન થાય કે હું અહીંયા કેમ જન્મ થયો મારો, બરાબર, શું કરવા આ મને મનુષ્ય જન્મ મળ્યો, એનો ઉદ્દેશ્ય શું છે એ જાણવાની એને ઈચ્છા થાય. તો એ થઈ ગયો વિજ્ઞાનમય કોષ અથવા વિજ્ઞાનમય ચેતના. પછી ત્યાંથી ઉપર શું છે, સર્વોપરી પરમાત્મા વિશે જાણી શકે, આનંદમય કોષ, આનંદમય ચેતના, બરાબર. તો ધીમે 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 કોન્શિયસનેસ નું લેવલ છે એ વધતું જાય, અને સર્વોચ્ચ, સર્વથી શ્રેષ્ઠ શું છે, આનંદમય. જે ભક્તો હોય કે ભગવાન વિશે મારે જાણવું છે, અને એ જ છે એ ભગવાન વિશે જાણી શકે. તો પ્રભુપાદ છે આ શ્લોકના ભાવાર્થમાં આ બ્રહ્મપૂછનું વર્ણન કરે છે કે આ 5 તબક્કાઓ છે ભગવાનને જાણવાના, ધીમે ધીમે આપણી કોન્શિયસનેસ નું લેવલ છે એ વધારવાનું. તો હવે આ જ્ઞાન છે એ વેદાંત સૂત્ર પ્રમાણે ભગવાન આપણને સમજાવે છે કે શરીરની રચના, ગુણ, પરિવર્તન અને એનું ઉદ્ગમ કઈ રીતના થાય છે, બરાબર. આ ક્ષેત્ર છે, ક્ષેત્ર એ કઈ રીતના બને છે એના વિશે વર્ણન અહીંયા કરે છે.
તો ભગવાન અહીંયા શું કહે છે કે કાર્યક્ષેત્ર છે આખું, એમાં શું શું આવે છે, એમાં શું શું પ્રકારના કાર્યો થાય છે એના વિશે કહે છે. તો સૌથી પહેલા તો પંચમહાભૂત કાર્યક્ષેત્ર છે આપણું શરીર, એ શેના બનેલું છે? પંચમહાભૂતનું. તો કયા પંચમહાભૂતો છે? બોલી જાઓ ચલો ફટાફટ. હરે કૃષ્ણ, હેન્ડ રેઝ કરો ચલો. પંચમહાભૂતના નામ. હરે કૃષ્ણ માતાજી. હા બોલો ચલો. હા બોલો. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ, અને મન, બુદ્ધિ અને અહંકાર. હરે કૃષ્ણ માતાજી. પંચમહાભૂતમાં મન, બુદ્ધિ, અહંકાર ક્યાંથી લઈ આવ્યા તમે? સોનમ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને એક રહી ગયું. ધાર્મી માતાજી બોલો. આકાશ, અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી, જળ, આકાશ. મીનાક્ષી માતાજી ફટાફટ બોલી જાઓ. હા, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. હરી બોલ, ખૂબ સરસ. તો આ પંચમહાભૂત, બરાબર. શરીર શેનું બનેલું છે? જો પંચમહાભૂત, પછી મિથ્યા અહંકાર, બરાબર. મિથ્યા અહંકાર કેવો હોય? બરાબર ને, આપણે શું હોય? હું ઇન્ડિયન છું, હું અમેરિકન છું, હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું, હું ધનવાન છું, હું સુખી છું, હું ઊંચી પોસ્ટ ઉપર છું, બરાબર ને. તો આ બધો મિથ્યા અહંકાર છે. બે પ્રકારના અહંકાર હોય ને, એક મિથ્યા અહંકાર અને એક સાચો અહંકાર. તો સાચો અહંકાર શું છે? હું જીવ છું, હું ભગવાનનો દાસ છું, હું આત્મા છું, હું આ શરીર નથી, બરાબર ને. એ સાચો અહંકાર. તો અહીંયા મિથ્યા અહંકાર કીધું છે. પછી બુદ્ધિ. તો બુદ્ધિ શું છે? શું કરવું, શું ન કરવું, સારા સારનો વિવેક જે આપણને આવે ને, એને બુદ્ધિ કહેવાય, બરાબર ને. પછી શું છે? અવ્યક્ત. તો અવ્યક્ત શું છે? ત્રણેય ગુણોની અવ્યક્ત અવસ્થા. તો એક હોય ને કે એક્ટિવ ફોર્મ ઓફ નેચર, અને એક છે ઇનએક્ટિવ ફોર્મ ઓફ નેચર, બરાબર. તો ઇનએક્ટિવ ફોર્મ ઓફ નેચર છે ને, એને અવ્યક્ત કહેવાય, બરાબર. જ્યારે એને અવ્યક્ત કહેવાય. અને જ્યારે એ એક્ટિવ થઈ જાય ને, ત્યારે એને મહત્તત્વ, નહીં, એક્ટિવ થઈ જાય ને અવ્યક્ત કહેવાય. અને એના ઉપર જ્યારે ઇનએક્ટિવ ફોર્મ છે એને, સોરી, આ હંમેશા કન્ફ્યુઝન જ રહે. ઇનએક્ટિવ ફોર્મ છે ને એને પ્રધાન કહેવાય છે, બરાબર. અને એ જ્યારે એક્ટિવ થઈ જાય ને, ત્યારે એને મહત્તત્વ અથવા અવ્યક્ત કહેવાય છે, બરાબર. પ્રધાન અને મહત્તત્વ બંને અલગ અલગ છે. અને અહીંયા જે મહત્તત્વ છે ને, એના માટે અવ્યક્ત શબ્દ વપરાયો છે, બરાબર. જે પહેલા, સૌથી પહેલા શું હતું? આપણે છે ને ભાગવતમ હોય ને, એમાં ડિટેલમાં જોઈએ છીએ. સૌથી પહેલા પ્રધાન હતું, ઇનએક્ટિવ ફોર્મ ઓફ નેચર, બરાબર. તો પછી એના ઉપર ભગવાનનો દ્રષ્ટિપાત થાય છે, અને ત્યારે એ એક્ટિવ ફોર્મ આમ થઈ જાય છે. અને એક્ટિવ ફોર્મ ઓફ નેચર એને કહેવાય છે મહત તત્વ, અવ્યક્ત, બરાબર. તો પછી બીજું શું છે એમાં? 10 ઇન્દ્રિયો. તો 10 ઇન્દ્રિયોમાં શું આવશે? 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. તો 5 જ્ઞાનેન્દ્રિય કઈ છે? બોલો ચલો, હેન્ડ રેઝ કરી જાઓ ફટાફટ. 5 જ્ઞાનેન્દ્રિયના નામ કોણ બોલશે? મીનાક્ષી માતાજી બોલો. હરે કૃષ્ણ. આંખ, કાન, નાક, જીભ, ત્વચા. આંખ, કાન, નાક, જીભ ને ત્વચા. અને હજી એક રહી ગયું. કે ચાલ, નહીં, થઈ તો ગયા 5. આંખ, કાન, નાક, જીભ ને ત્વચા, 5 તો થઈ ગયા. બીજા કોઈને બોલવા છે? હરે કૃષ્ણ. ઓકે ચલો, 5 જ્ઞાનેન્દ્રિય થઈ ગઈ. 5 કર્મેન્દ્રિયના નામ કોણ બોલશે? મીનાક્ષી માતાજી હેન્ડ લોઅર જ નથી કરતા, એટલે હંમેશા એમનો જ વારો આવી જાય. કોણ હેન્ડ રેઝ કર્યો છે? દેવ્યાની માતાજી બોલો ચલો, હું રેન્ડમલી પૂછું છું. કર્મેન્દ્રિય 5 ના નામ બોલો. હરે કૃષ્ણ માતાજી. કર્મેન્દ્રિયમાં હાથ પગ આવે માતાજી. હા આવે, પછી આવે. બોલો બોલો. હા, હાથ પગ, જનેન્દ્રિય, બે હજી યાદ નથી આવતું માતાજી. કઈ વાંધો નહીં. ચલો, જુહી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હાથ, પગ, જનેન્દ્રિય, વાણી અને ગુદા. હરી બોલ, ખૂબ સરસ. તો જીભ છે ને એ બંનેમાં આવે. હા, જીભ જ્ઞાનેન્દ્રિય પણ છે, કેમ કે એનાથી આપણને ખારું, ખાટું, તીખું ખબર પણ પડે, જ્ઞાન થાય, અને આપણે કર્મેન્દ્રિય બોલી પણ શકીએ, બરાબર. અને 11 ઇન્દ્રિયમાં બીજું છે મન, બરાબર. 10 ઇન્દ્રિય અને મન. પછી 5 ઇન્દ્રિયોના વિષયો. કયા કયા વિષયો છે? ચલો હેન્ડ રેઝ કરો.
નવા લોકો હેન્ડ રેઝ કરો, જે લોકો પાર્ટિસિપેટ કરે છે એ જ કરે છે, બાકી કોઈ લોકો બોલતા જ નથી. ચંદ્રિકા માતાજી બોલો, ચલો. 5 ઇન્દ્રિયોના વિષયો કયા કયા છે? રૂપ, બોલવાનું રસ, છે કે નહીં? ગંધ. હા, પછી અને ના, સ્વાદ નથી, ભૂલાઈ ગયા. લલિત કુમાર વૈદ પ્રભુ બોલો. હરે કૃષ્ણ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. હરી બોલ, ખૂબ સરસ. બરાબર. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. બરાબર. તો આ છે એ કેટલા થઈ ગયા? 24 તત્વો થઈ ગયા. જો 5 મહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 એના વિષયો અને મન, બુદ્ધિ, અહંકાર અને અવ્યક્ત. બરાબર. તો આ 24 તત્વો છે ને એનો પૃથ્થકરણાત્મક અભ્યાસ કરે ને જે એ કાર્યક્ષેત્રને સમજી શકે. આ લોકો છે ને જે નિર્વિશેષવાદીઓ એટલું જ માને. બરાબર. આ 24 તત્વોનું જ માને. પછી આપણે જે ભક્તો હોય ભગવાનના સગુણ રૂપમાં એ આત્મા અને પરમાત્મા એમાં એડ કરે. બરાબર. તો આપણે ત્યાં સુધી થઈ ગયું ઇન્દ્રિયોના વિષયો. પછી ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતના અને ધૈર્ય. આ સર્વને સંક્ષેપમાં કાર્યના ક્ષેત્ર અને તેમની આંતરક્રિયાઓ વિકાર કહેવામાં આવે છે. બરાબર. કાર્યક્ષેત્રના વિકાર શું છે? ઈચ્છા, સુખ, દુઃખ અને દ્વેષ. આ છે એ મહાભૂતોની અભિવ્યક્તિ છે. સ્થૂળ છે આટલા રહ્યા ને, ઈચ્છા, સુખ, દુઃખ અને દ્વેષ. અને સૂક્ષ્મમાં શું છે? ચેતના અને ધૈર્ય, એ સૂક્ષ્મ છે. તો આ 5 મહાભૂતો જે મિથ્યા અહંકારની અભિવ્યક્તિ છે એ અહીંયા આપેલી છે. તો અહીંયા આપણને સારાંશ આપેલો છે. જો આપણે વિસ્તારથી જાણવું હોય ને તો આપણે તત્વજ્ઞાન જે છે એને ડિટેલમાં જાણવું જોઈએ. બરાબર. તો આપણે આ બધા છે એના વિશે ડિટેલમાં સમજી શકીએ. અને પ્રભુપાદ અહીંયા છે એનો ભાવાર્થમાં 6 પ્રકારના પરિવર્તનો, આપણું જે આ શરીરની વાત કરીએ છીએ તો આ શરીરમાં 6 પ્રકારના પરિવર્તનો આવે છે. એ પરિવર્તનોની વાત કરે છે. તો સૌથી પહેલા તો કયો પરિવર્તન થાય? સૌથી પહેલા તો જન્મ થાય આપણા શરીરનો. પછી શું થાય? એનો વિકાસ થાય. ધીમે ધીમે વૃદ્ધિ થાય ને, વિકાસ થાય. પછી એ શરીર ટકી રહે, એક સ્ટેબિલિટી આવી જાય કે આટલો વિકાસ થઈ ગયો. પેલા 1 ફૂટના હોય, 2 ફૂટ થાય, 3 ફૂટ થાય, 4 ફૂટ થાય, 5 થાય, 6 થાય, બસ પછી સ્ટેબિલિટી આવી ગઈ ને તો ટકી રહે. પછી શું થાય? એમાંથી આડ પેદાશો ઉત્પન્ન થાય, બાળકો આવે. બરાબર. એવું બધું. પછી ધીમે ધીમે ક્ષીણ થઈ જાય. ધીમે ધીમે આપણે 50 પહોંચીએ, પછી ધીમે 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 ક્ષીણ થઈ જાય અને અમુક સમય થાય એટલે મૃત્યુ થઈ જાય, નાશ થઈ જાય. બરાબર. તો આ રીતના એમાં 6 પરિવર્તનો આપણા શરીરમાં આવે છે. હવે આગળ આપણે જોઈએ તો શું છે કે અહીંયા આપણને શું વાત કરી છે? સ્થૂળ અને સૂક્ષ્મ શરીરની ક્રિયાઓ અલગ અલગ એની વાત કરી છે કે જે ઈચ્છા, સુખ, દુઃખ એ બધું છે. અને પેલું સંઘાત અને ચેતના આપણે જે વાત કરી ગઈ. અને આ શરીરના 6 પ્રકારના અલગ અલગ ફેરફારો થાય છે એની પણ આપણે ચર્ચા કરી લીધી. તો હવે આપણે બીજા વિભાગ તરફ આગળ વધીએ, ત્રીજા વિભાગ તરફ. એમાં 13.8 થી લઈને 13.12 સુધી કે ભગવાન છે એ જ્ઞાન શું છે એનો વિસ્તારપૂર્વક. જો સૌથી પહેલા તો ક્ષેત્ર શું છે એનો વિસ્તારપૂર્વક જવાબ આપી દીધો. બરાબર ને. આપણા શરીરની રચના, એમાં શું ફેરફાર થાય છે, સંઘાત કઈ રીતના ઉત્પન્ન થાય, વિકાર કઈ રીતના ઉત્પન્ન થાય, એ બધું કહી દીધું આપણને. હવે આપણને શું આપે છે કે જ્ઞાન શું છે. બરાબર. ઓરિજિનલ જ્ઞાન કોને કહેવાય છે એના વિશે ભગવાન આપણને અહીંયા ચર્ચા કરે છે. તો સૌથી પહેલા ભગવાન છે એ શું સમજાવે છે કે જ્ઞાન તો ટોટલ અહીંયા છે ને એ 20 વસ્તુઓ આપેલી છે કે આ 20 વસ્તુઓ છે ને એને જ્ઞાન કહેવાય છે. તો ઘણા લોકો છે એવું માને છે કે આ 24 તત્વ જે આપણે જોયા ને એ જ છે એ મુખ્ય જે એના ગુણ છે એને જ જ્ઞાન કહેવાય છે. કે આપણે એ 24 તત્વને જાણી લઈએ તો એ જ જ્ઞાન છે. બરાબર ને. એ જાણવાથી પરમ બ્રહ્મ પામવાની શક્યતા રહે છે. બરાબર. પણ આ 24 તત્વના આપણે જાણી લઈએ તો આપણે છે એ ખાલી આપણને જ્ઞાન મળી જાય, પણ એ ઓરિજિનલ જ્ઞાન નથી. જ્યાં સુધી આપણે ભગવાનને નહીં જાણીએ, જ્યાં સુધી આપણે પરમ તત્વ જે પરમેશ્વર છે એને નહીં જાણીએ ત્યાં સુધી એ જ્ઞાન નથી. એટલા માટે જ ભગવાન કહે ને વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો. બરાબર. વેદો છે એ બધામાં જાણવા યોગ્ય કોણ છે? હું છું. બરાબર. તમે મને જાણશો તો જ તમે બધું, નહીતર તમારે ગમે એટલું જ્ઞાન હશે તો પણ નકામું છે. બરાબર. તો અહીંયા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અહીંયા આપણને કહે છે કે જ્ઞાન કયું છે. બરાબર. તો
એ જ્ઞાન આપણે જાણી પણ કઈ રીતના શકીએ કે જ્યારે આપણે ગુરુના આશ્રય જાય ને ત્યારે આપણે એ જ્ઞાન છે એ જાણી શકીએ. તો જ્ઞાન હોય તો આપણામાં આ બધી ક્વોલિટી છે એ આવે. બરાબર, જ્ઞાની આપણે ત્યારે જ કહેવાય જ્યારે આ બધી ક્વોલિટી આપણામાં હોય. તો સૌથી પહેલી ક્વોલિટી કઈ છે? વિનમ્રતા. આપણે બ્રેક રાખીએ છીએ તો બ્રેક નો સમય થઈ ગયો હા છે. માતાજી રાખીએ છીએ. ઓકે, ચલો તો કોને તો આપણે આ શ્લોકમાં પછી જ જઈએ, કેમ કે આ શ્લોક પછી કન્ટિન્યુએશન માં લઈને તો મજા આવશે, પછી વચ્ચે બ્રેક પડશે તો નહીં મજા આવે. તો આજે કોને કીર્તન લેવાના છે? ચલો આપણે 5 મિનિટનો બ્રેક રાખીએ. 8:58 થઈ છે. અથવા આકૃતિ માતાજી કેતા હતા 1-2 દિવસ પહેલા એમાંથી કોઈને લેવું છે. ઓકે, ચલો કોઈને વિશાલ પ્રભુએ કીધું એમાંથી કોઈને લેવું છે? આપણે પાસે 5 મિનિટનો સમય છે, બરાબર ને? 8:59 થઈ છે. 9:04 આપણે આવી જશું પાછા. શ્રી કૃષ્ણ શરણમ બોલું છું. હરે કૃષ્ણ. ચલો ટાઈમ વેસ્ટ ન કરો, ફટાફટ જેને લેવું હોય હેન્ડ રેસ કરો એટલે હું એમને સ્પોટલાઇટ કરું. તન્વી માતાજી, ચલો તમે કીર્તન લઈ શકો છો. હરે કૃષ્ણ. કૃષ્ણ શરણમ માતાજી અવાજ નથી આવતો. અવાજ કર્યો ને મેં? આવ્યો અવાજ? હલો. હા તન્વી માતાજી અવાજ નથી આવતો, થોડુંક બહુ નહીં આવતો અવાજ, બહુ જ ધીમો આવે છે. મારામાંથી વાત કરી. શ્રી કૃષ્ણ શરણમ કૃષ્ણ શરણમ. આવે છે હવે? હા હવે આવ્યું. શ્રી કૃષ્ણ શરણમ કૃષ્ણ શરણમ કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી અવાજ નથી આવતો. આકૃતિ માતાજી તમે લઈ લો. હરે કૃષ્ણ. આકૃતિ માતાજી. હા, હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. લઈ લો માતાજી, 1 મિનિટ. હા હા લઈ લો. ધન મોરા નિત્યાનંદા, અતિ મોરા ગોરા ચંદ્ર, પ્રાણ મોરા યુગલ કિશોર, પ્રાણ મોરા યુગલ કિશોર, ધન મોરા નિત્યાનંદા, પતિ મોરા ગોરા ચંદ્ર, અદ્વૈત આચાર્ય બાલા, ગદાધર મોરા કુલ, અદ્વૈત આચાર્ય બાલા, ગદાધર મોરા કુલ, નર હરિ વિલાસાઈ મોરા, નર હરિ વિલાસાઈ મોરા, ધન મોરા નિત્યાનંદા, પતિ મોરા ગોરા ચંદ્ર, વૈષ્ણવે રે પાદ ધૂલી, વૈષ્ણવે રે પાદ ધૂલી, તાહે મોર સ્નાન કેલી, તાહે મોરા સ્નાન કેલી, તર્પણ મોરા વૈષ્ણવેર નામ, તર્પણ મોરા
વૈષ્ણવેર નામ વિચાર કોરિયામોને વિચાર કોરિયામોને ભક્તિરસ આસ્વાદને ભક્તિરસ આસ્વાદને મધ્યસ્થ શ્રી ભાગવત પુરાણ મધ્યસ્થ શ્રી ભાગવત પુરાણ ધન મોરા નિત્યાનંદા પતિ મોરા ગોરાચંદ્ર વૈષ્ણવેર ઉચ્ચિષ્ટ વૈષ્ણવેર ઉચ્ચિષ્ટ તાહે મોરા મૌનાની સ્થા તાહે મોરા મૌનાનિષ્ઠા વૈષ્ણવેરે નમેત ઉલ્લાસ વૈષ્ણવેર નમેત ઉલ્લાસ ધન મોરા નિત્યાનંદા પતિ મોરા ગોરાચંદ્ર વૃંદાવને કબૂતરામ તાહે મોરા મોલા ગેરામ તાહે મોરા મોલા ગેરામ કોહે દીન નરોત્તમ દાસ કોહે દીન નરોત્તમ દાસ ધન મોરા નિત્યાનંદા પતિ મોરા ગોરાચંદ્ર પ્રાણ મોરા યુગલ કિશોર પ્રાણ મોરા યુગલ કિશોર હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. આ આપણા નરોત્તમદાસ ઠાકુરજીએ ભજન લખ્યું છે શ્રી ભગવાન ચૈતન્ય મહાપ્રભુ અને ભગવાન નિત્યાનંદ પ્રભુ અને એમના સહયોગી માટે મહિમાનું વ્યાખ્યાન કરે છે. હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. માતાજી તમે મ્યુટ છો. હરે કૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ. જો પોસિબલ હોય તો અનુવાદ વાંચી દો ને. હરે કૃષ્ણ માતાજી. હિન્દીમાં છે, ચાલશે માતાજી? ચાલશે ચાલશે, હિન્દીમાં વાંચી દો. हाँ, एक मिनट। अनुवाद। भगवान नित्यानंद प्रभु मेरे धन है, भगवान गोराचंद्र मेरे स्वामी है, युवा दिव्य युगल मेरा जीवन है, अद्वैत आचार्य मेरी शक्ति है, गदाधर मेरा परिवार है, नर हरि सरकार मेरी महिमा है। बीजू जे पद છે એનો ભાષાંતર છે કે ભક્तों के चरण कमलों की धूल मेरा स्नान का जल है, भक्तों के नाम जपना ही मेरी संतुष्टि है। भक्ति सेवा के संदर्भ में समस्त वैदिक ग्रंथों के गुणों का विचार करने पर मैंने यह निष्कर्ष निकाला है कि श्रीमद् भागवत गीता समस्त शास्त्रों में श्रेष्ठ है। त्रीजू पद છે એનો अनुवाद છે, मेरा मन भक्तों द्वारा छोड़े गए भोजन के अवशेषों को खाने से प्राप्त होने वाले आध्यात्मिक लाभ के प्रति दृढ़ विश्वास रखता है। भक्तों के नाम ही मेरी खुशी है। वृंदावन की भूमि वह स्थान है जिसके शरीर में अपना मन रखता हूँ। मन बुद्धि नरोत्तम दास इस प्रकार कहते हैं। हरे कृष्ण माताजी धन्यवाद।
ધન્યવાદ, પ્રણામ. ખૂબ સરસ કીર્તન થયું. થેન્ક યુ સો મચ માતાજી. અને માતાજી, હું બધાને આપણા કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે આ ભજન મેં તૈયાર કરેલું હતું, પણ મારી મીટિંગ ને એવું બધું થયું ને એના કારણે થયું નહીં હતું. હરે કૃષ્ણ માતાજી. કાંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. બરાબર ને? હા આ માતાજી. વખતે પણ સરસ આપણું કોમ્પિટિશન થયું. અને હા હજી પણ છે, ડ્રામા ને બધું ચાલતું જ હોય છે. એટલે બધા આવી જજો. આપણું સરસ મજાનું હોય છે કાંઈક પ્રોગ્રામ નીતાઈ ગોરાંગ ચેલેન્જ નીચે. હમણાં કાલે જ આપણું સરસ મજાનું હતું પેલું અંતાક્ષરી કોમ્પિટિશન. એના પહેલા કીર્તન રિટ્રીટ હતી, અને હવે પછી છે આપણું ડ્રામા રિટ્રીટ છે. તો બધાએ આપણે ભલે પાર્ટિસિપેટ ન કર્યું હોય તો પણ સાંભળવા માટે પણ જવું જોઈએ, કે જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે ને એ લોકોને પણ એમ થાય કે ના છે કોઈક અમને ચીયર અપ કરવા માટે. બરાબર? તો ત્યાં પણ આવી, અને આપણું હવે કંઈક ચાલશે જ, આપણે કરશું આવું, કેમ કે બહુ બધાને મજા આવે છે. ઇવન અમે લોકો પ્રેક્ટિસ કરતા હોય ને, તો પ્રેક્ટિસમાં પણ એટલું, આ અંતાક્ષરીમાં તો તમે માનશો નહીં, એટલા બધા શ્લોક યાદ રહી ગયા આપણને, કે અમને બધાને, કે આપણને એમ થાય કે આટલા તો આપણે વરસમાં નો પાકા કરી શકીએ, એ અઠવાડિયા 10 દિવસમાં પાકા થઈ ગયા. ખૂબ જ મજા આવી ગઈ. અંતાક્ષરીની લિંક મળશે. હા, જે રીલ પછી મોકલશું આપણે ગ્રુપમાં પણ. ઓનલાઈન રેકોર્ડિંગ થયેલું છે એનું યુટ્યુબમાં. તો એ ગ્રુપમાં વિશાલ પ્રભુ અંતાક્ષરીની લિંક મૂકી દેજો. બરાબર? ચલો હવે હા આપણે માતાજી. આગળ વધીએ. જે લોકો આમાં કે છે ને આ મૂકજો તે મૂકજો, તો એના વિડીયો કે જે કઈ હોય એ મૂકજો એમાં. અને ઇવન આપણી આ નીતાઈ ગોરાંગ ચેલેન્જમાં જોઈન થવા માટેની લિંક મૂકજો. અને આપણા જીમ ડિપાર્ટમેન્ટના જે શ્લોકા લર્નિંગ, ડ્રામા, પછી વૈષ્ણવ સોંગ, એ બધા પણ ક્લાસ ચાલે છે. અને આવું કંઈક હોય ને તો અમે એ પેલા એપ્રોચ એ બધાને કરતા હોય. તો થોડો કંઈક ઇન્ટરેસ્ટ હોય તો તમે એ ગ્રુપમાં પણ જોડાવ, એ પણ શીખો. બરાબર? ત્યાં સરસ શીખવાડવામાં પણ આવે છે. અને આવું કંઈક હોય ત્યારે એ બધા પાર્ટિસિપન્ટને બોલાવી અને એમને પાર્ટિસિપેશન કરાવવામાં પણ આવે છે. તો વિશાલ પ્રભુ એની પણ લિંક મૂકજો, જીમ ડિપાર્ટમેન્ટના જે કઈ આપણા ક્લાસીસ ચાલે છે એમાં જોઈન થવા માટેનું. અમુક લોકો કીર્તનમાં આગળ પડતા હોય, અમુક લોકોને ડ્રામામાં મજા આવતી હોય, અમુક લોકો ભજન સરસ ગાતા હોય, શીખવાડતા હોય. બરાબર? અમુક શ્લોકા સરસ આવડતા હોય, ફટાફટ યાદ રહી જતા હોય. તો એના અલગ અલગ આપણા ક્લાસ ચાલે છે. તો એ પણ તમે લોકો જોઈન કરી શકો છો. તો એની લિંક પણ શેર કરશે ગ્રુપમાં તમારી સાથે. તો હવે આપણે આગળ વધીએ. તો અહીંયા ભગવાન છે એ જ્ઞાન ક્વોલિટી કઈ કઈ છે, બરાબર, હોય જ્ઞાન હોય તો એના વિશે વાત કરે છે. તો સૌથી પહેલા વાત કરે છે વિનમ્રતા. બરાબર? કે સન્માનની કઈ ભાવના નથી. શરીર સંબંધી જે માન અપમાન છે એ બધાથી એ ઉપર ઉઠી જાય છે. એને એ નિરર્થક લાગવા માંડે છે. આપણે કઈ ને તૃણાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુના અમાનીના માન દેન કીર્તન્ય સદા હરિ. એ પોતાને તૃણ, એક તણખલું છે, એના કરતા પણ શું કહેવાય, એમ વિચારે કે એના કરતા પણ હું અધમ છું, મારે કોઈ પણ પ્રકારના માનની આશા નથી. બરાબર? ઘણા બધા ધર્મ હોય ને એને પ્રસિદ્ધ થવા માટે અમુક છે એ એમ કે અમે તો વિનમ્ર છીએ, આમ તેમ, એવો પ્રસિદ્ધિ માટે આવા ખોટા પ્રચાર કરતા હોય. પણ રિયલમાં આપણે જોવા જઈએ તો બિલકુલ વિનમ્રતા એમાં હોય નહીં. બરાબર? પણ આ રિયલમાં કે એ બધા કેતા નથી ફરતા હું તો બહુ વિનમ્ર છું, હું તો બહુ વિનમ્ર છું. એના વ્યવહારથી જ આપણને ખબર પડી જાય કે આનામાં ખૂબ જ વિનમ્રતા છે. બરાબર? તો એક વિનમ્રતા છે. આજકાલ આપણે જોઈએ ને તો જેમ જેમ જ્ઞાન આવે ને, ભૌતિક જ્ઞાન, બરાબર, મોટી ડિગ્રી આવી જાય, મોટી કઈ પોસ્ટ ઉપર આવી જાય તો બિલકુલ વિનમ્રતા નો રહે. ગમે એને ગમે એ કહી દે, ઇવન એના મધર ફાધર એને પણ ઇન્સલ્ટ ગમે ત્યારે કરી નાખે. બરાબર? કેમ? તો કે હું તો કઈક છું, હું તો ડોક્ટર છું, હું તો આઈએએસ છું, હું તો આઈપીએસ છું. પણ તમે તમારા માતા પિતાની રિસ્પેક્ટ નથી કરતા, ગુરુની રિસ્પેક્ટ નથી કરતા, તો આ જ્ઞાન શું કામનું? આ જ્ઞાન જ નથી. બરાબર? જ્ઞાનની સાથે વિનમ્રતા આવવી જોઈએ, તો જ એ છે એ સાચું જ્ઞાન છે. તો આ ભૌતિક જ્ઞાન છે એના સાથે તો વિનમ્રતા નથી આવતી, એનાથી તો ઘમંડ આવે છે. એટલે એ સાચું જ્ઞાન નથી. પછી દંભ વિહીનતા. બરાબર? નિરાભિમાનીપણું, કે કપટી ન હોવા જોઈએ, દંભ નહીં, બિલકુલ દેખાડો નહીં, જેવા છીએ એવા જ સિમ્પલ.
બરાબર ને, નો ડ્યુઆલિટી. સિમ્પ્લિસિટી એક હોય ને સિમ્પ્લિસિટી, અને સિમ્પ્લિસિટી નું ઓપોઝિટ શું છે? ડ્યુઆલિટી. બરાબર ને, તો ડ્યુઆલિટી નહીં, એકદમ સિમ્પ્લિસિટી, જેમ છે એમ જ રહેવાનું, ખોટો દંભ નહીં કરવાનો, દેખાડો ખોટો નહીં. અત્યારે સમય જ શો ઓફ કરવાનો છે ને, પણ નહીં, શો ઓફ બિલકુલ નહીં. બરાબર, એ દંભ વિહીનતા એ બીજો ગુણ છે. પછી ત્રીજો શું છે? અહિંસા. જીવ હત્યા કરીએ, બરાબર, તો એ હિંસા કહેવાય ને. તો જીવ હત્યા નહીં કરવી એ અહિંસા. પણ આપણે અહીંયા પ્રભુપાદ બીજું એક પણ અહિંસાનું અર્થ કરે છે કે આપણને કૃષ્ણનું જ્ઞાન છે, આપણને ભગવદ્ ગીતાનું જ્ઞાન છે, છતાં પણ આપણે એનો ફેલાવો નથી કરતા, બીજાને નથી આપતા, તો એ પણ એક પ્રકારની હિંસા છે. બરાબર, તો જ્ઞાન આવે તો આપણામાં અહિંસા ગુણ પણ આવે છે. પછી છે સહિષ્ણુતા. સહિષ્ણુતા શું છે? તો કે આધ્યાત્મિક જ્ઞાનમાં આગળ વધીએ, બરાબર, તો આપણામાં એ સહિષ્ણુતા આવે. પ્રહલાદ મહારાજ 5 જ વર્ષના હતા ને, એમને પિતા એમને કેટલા પરેશાન કરતા હતા, કેટલા હેરાન કરતા હતા. ઉપર ઓલી ખીણમાંથી નીચે નાખે ને, સર્પ મૂકે ને, હાથીને કચડાવે ને, સિંહ મોકલે ને, કેટલું બધું કરતા હતા ને. છતાં પણ પ્રહલાદ મહારાજ કેટલા સહિષ્ણુ, બધું સહન કર્યું, બધું. તો જેમ જ્ઞાન આવે એમ સહિષ્ણુ બનતા જાય. થોડીક વાત હોય, નહીં હો મારાથી તો આ ન થાય, હું તો આ કરી જ ન શકું, નહીં, સહિષ્ણુતા આવવી જોઈએ. ભક્તોનો આ મેઇન ગુણ છે કે ગમે એ હોય, ઠંડી, તાડ, તડકો, ગમે તે તમે પરિસ્થિતિ હોય, એ ગમે ત્યાં, અહીંયા સુઈ જાવ ત્યાં સુઈ જાય, આ ખાવાનું તો ખાઈ લે. આ ઠંડા પાણીથી અત્યારે આટલા ઠંડુ શિયાળો હમણાં જ પત્યો ને, તો મંગળા આરતીમાં જવું હોય તો ક્યારેક વૃંદાવન ગયા હોય ને તો ઠંડુ પાણી હોય, ગરમ પાણીની રાહ જોવાનો સમય ન હોય, પેલી સ્વિચ ચાલુ કરીને ગરમ પાણી થાય ને, સ્નાન કરીને એટલો સમય ઠંડા પાણી થાય એટલી ઠંડીમાં. સહિષ્ણુતા, બરાબર ને, એ આવી જોઈએ. અનાદર, અપમાન ગમે એ કોઈ કહી જાય ને, કાંઈ વાંધો નહીં, ઠીક છે, બરાબર ને, ઓલું તો આમ કહી, મને કહી જ કેમ શકે, એવું થોડું હોતા હશે, હું કોણ છું ખબર છે ને, એવું નહીં, સહિષ્ણુ, ઠીક છે, કાંઈ વાંધો નહીં, કહી દીધું ને, મેં સાંભળી લીધું, એક કાનેથી સાંભળીને એક કાનેથી કાઢી દીધું, મને કાંઈ ફેર નથી પડતો. તો એવા સહિષ્ણુ હોવા જોઈએ. પછી સરળતા, સાદાઈ, એકદમ અંદર છે એ જ બહાર છે, અંદર કાંઈ કોર ને બારે આ બધાને મળે, હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ માતાજી, હા ઠીક છે, આમ છે તેમ છે. ઘરે આવીને તો પેલો આમ કેતો તો, પેલી આમ કેતી હતી, આમ તેમ, કેટલા આમ ધુઆ ભુઆ, આમ મગજનો પારો ક્યાંક ચડી ગયો હોય, બરાબર, એવું નહીં, એકદમ સરળતા, સાદાઈ, અંદર ને બહાર સેમ, બરાબર. તો એ ભક્ત છે એ ઇઝીલી ભક્તિ કરી શકે. પછી છે સદગુરુનો આશ્રય, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ને, આપણે ચોથા અધ્યાયમાં ભણતા હતા ને, તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ચલો બોલો, પૂરો કરો શ્લોક. અમાનેન માનદેન કીર્તનીય સદા હરિ. નહીં, તદ્વિધિ પ્રણિપાતેન. હરે કૃષ્ણ. પાતેન પરિપ્રશ્નેન સેવયા. અહંકાર વિમૂઢાત્મા કરતા હમિતિ મન્યતે. નહીં, બધું મિક્સ થઈ ગયું. ફરીથી તદ્વિધિ પ્રણિપાતેન બોલો. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ઉપદેશયંતિ તે જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. હરે કૃષ્ણ. હરે બોલ. ઓલું તો અહંકાર વિમૂઢાત્મા એ આવી ગયું હતું, કરતા રમિતિ મન્યતે, એ નહીં. આ તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેશયંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિન. બરાબર, શું છે? તદ્વિધિ પ્રણિપાતેન, વિધિપૂર્વક આપણે જવું જોઈએ ગુરુ પાસે. શું કરવું જોઈએ? પ્રણિપાતેન, પ્રણામ કરવા જોઈએ. પછી પરિપ્રશ્નેન સેવયા, પ્રશ્ન પૂછવા જોઈએ અને સેવા કરવી જોઈએ. બરાબર, પછી તો સેવા કરશું તો શું થશે? એ જે પરમ આત્મા છે, એ શું કહેવાય, જ્ઞાની પુરુષ છે, એ આપણને એના જે નિચોડ છે, તત્વજ્ઞાન એને જાણેલું છે, એ આપણને ઉપદેશ આપશે. બરાબર, તો આપણે ગુરુના શરણે જવું જોઈએ. ગુરુ વગર ભગવાન ન મળે, ગુરુ વગર જ્ઞાન પણ ન મળે. એટલા વાત અહીંયા કીધું છે, સદગુરુનો આશ્રય, ગુરુને શરણે જવું જોઈએ. પછી શું છે? પવિત્રતા. બરાબર ને, તો બે પ્રકારની પવિત્રતા હોય, એક તો આંતરિક પવિત્રતા અને એક બાહ્ય પવિત્રતા. સોરી,
તો આંતરિક પવિત્રતા છે એ ક્યાંથી આવશે? જપ કરવાથી. રોજ આપણે મંગળા આરતી કરીએ, જપ સેશનમાં ભાગ લઈએ તો આપણું આંતરિક, આપણી મન છે એ શુદ્ધ થાય, એમાં પવિત્રતા આવે. અને બાહ્ય પવિત્રતા ક્યાંથી આવે? સ્નાન કરવાથી. બરાબર ને? આપણે દિવસમાં 2 વખત 3 વખત 4 વખત સ્નાન કરીએ તો આપણામાં એ રીતના પવિત્રતા આવે. તો એ પણ છે એ એક જ્ઞાનીનો ગુણ છે. પછી સ્થિરતા. બરાબર, દ્રઢ નિશ્ચય, સ્થિર હોવો જોઈએ. નહીં મારે આ કરવું છે મતલબ કરવું છે, પછી ઘડીક થાશે, નહીં થાય, કરી શકીશ, નહીં કરી શકાય, આમે કરાય, આમે કરાય, નહીં એવું નહીં. એક સ્થિરતા, એક દ્રઢ નિશ્ચય, નહીં મારે તો આ કરવું જ છે, મારે 16 માળા કરવી જ છે, મારે મંગળા આરતીમાં ઉઠવું છે, મારે આ કરવું જ છે. બરાબર, મારે એકાદશીનો ઉપવાસ કરવો છે, ઠીક છે, દ્રઢ નિશ્ચય, મારે કરવું જ છે. બરાબર, સ્થિરતા. પછી શું છે? આત્મસંયમ. તો આત્મસંયમ એટલે શું છે? કે ભક્તિમાં અનુકૂળ છે એને અપનાવવું. ભક્તિ માટે જેટલી પણ વસ્તુ અનુકૂળ છે એ બધી જ નો સ્વીકાર કરવો, અને જેટલી પણ વસ્તુ પ્રતિકૂળ છે એ બધોનો ત્યાગ કરવો. આત્મસંયમ, બરાબર, એને કહેવાય. એટલે જેટલી પણ અનુકૂળ છે, અનુકૂળ શું છે? વૈષ્ણવોનો સંગ, ઠીક છે, હું કરીશ. પછી તો અત્યારે જો કેટલા બધા આપણે લોકો છે, માતાજી હોય, ઓલી સિરિયલો જોતા હોય ને, કેટલા બધાની સિરિયલો છૂટી ગઈ, ટીવી છૂટી ગયું, પ્રભુજી હોય તો ક્રિકેટ જોતા હોય, ક્રિકેટ છૂટી ગયું. બરાબર, પોલિટિકલ ન્યૂઝ આવતા હોય, આપણને બહુ બધો ઇન્ટરેસ્ટ હોય, એ બધું છૂટી ગયું. બરાબર, કેમ છૂટી ગયું? આત્મસંયમ. એટલું આપણને પેલા ગમતું હતું, હવે કેમ નથી ગમતું? બરાબર, એક સમયે તો એવું હતું ને, હવે આજે અનુપમામાં આમ થયું, હવે કાલે શું થશે? જલ્દી કાલ પડે ને જલ્દી અનુપમાનો ટાઈમ થાય ને હું જોઈ લઉં. બરાબર, પણ નહીં, એક સમય એમ થયું નહીં હવે આ અનુપમા નથી જોવી, અત્યારે ક્લાસ છે લેવલ 2 નો, હાલો એ જોઈન કરી. મન તો આમ હોય શું થતું હશે અનુપમા, નહીં, અહીંયા જ. તો એ આત્મસંયમ, સંયમ કરીને આપણે અહીંયા બેઠ્યા ને ધીમે ધીમે એ બધું છૂટી ગયું. પછી શું છે? ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ. તો ઇન્દ્રિય તૃપ્તિ છે એને, એ બધી જ ઇન્દ્રિયો છે એમાં સૌથી અઘરી જીભ છે. એટલે જો જીભ જ્ઞાનેન્દ્રિયમાં પણ આવે ને કર્મેન્દ્રિયમાં આવે, એટલે છે ને તાર મધ્યે જીવા હતી. આ બધી જ ઇન્દ્રિયો છે ને એ બધી જ માંથી જીવા છે ને એ ખૂબ જ પ્રબળ છે, એની જીતવી. બરાબર, તો આપણે બોલવામાં પણ એટલો સંયમ હોવો જોઈએ અને ખાવામાં પણ એટલો સંયમ હોવો જોઈએ. એટલે ઇન્દ્રિય તૃપ્તિના જે કઈ વિષયો છે એ બધાનો ત્યાગ કરી દેવાનો ધીમે ધીમે. જો એક ભેગું નહીં થાય. બરાબર, આપણે હજી લેવલ 1 કરીને લેવલ 2 માં અહીંયા પહોંચ્યા ને આપણે કઈ ઇન્દ્રિય તૃપ્તિના વિષયનો ત્યાગ કરી દેવાનો કે મને તો આ જગ્યાએ જવું ગમે છે, આ ખાવું ભાવે છે, આ નવા નવા પહેરવા વસ્ત્રો ગમે છે, આવું આમ તૈયાર થવું ગમે છે, ને આ માતાજી કે ઇન્દ્રિય તૃપ્તિના વિષયનો ત્યાગ કરી દેવાનું કઈ રીતના થાય? તો બહુ બધું અઘરું. ચલો આ બધું નથી કરવું, ભગવદ ગીતાનો કોર્સ, અહીં તો આ બધી સ્ટ્રિક્ટ નિયમો કે છે, નહીં, ધીમે ધીમે ઓટોમેટિક થાય. બરાબર, પરાણે પ્રયત્ન કરવાની જરૂર નથી. જેમ જેમ તમે જપ કરો, જેમ જેમ લેવલ 3, 4, 5 આગળ વધતા જાઓ, એમ ઓટોમેટિક આવતું જાય. બરાબર, એટલે અત્યારે બિલકુલ ટેન્શન નથી લેવાનું, આપણાથી ન મુકાય, કઈ વાંધો નહીં, જેટલું થાય છે એટલું જ કરો. લેવલ 2 માટે કેટલું જરૂરી છે? માત્ર 8 માળા, 4 માળા કરવાની છે, બીજું કઈ જરૂરી નથી. બરાબર, એટલું તમારાથી થાય છે, ઇટ્સ ઓકે, એટલું તમે કરો. પણ આ તો જ્ઞાની, જે ધીમે ધીમે જ્ઞાન વધતું જશે તો આવા બધા ગુણો આવતા જશે, એની આપણે વાત કરીએ છીએ. અને તમને એમ લાગશે કે નહીં મારાથી આ ઓટોમેટિક થઈ જાય છે, હવે મારે એના માટે કષ્ટ, સંઘર્ષ કરવાની જરૂર નથી પડતી. બરાબર, તો ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ. પછી શું છે? મિથ્યા અહંકાર. તો મિથ્યા અહંકાર શું છે? અહમ બ્રહ્માસ્મિ, હું આત્મા છું, હું આ છું, હું આ શરીર છું, હું ડોક્ટર છું, હું એન્જિનિયર છું. બરાબર, તો આપણે કેટલા એમ કે આપણે અહંકાર મુક્ત થઈ જવું જોઈએ. બરાબર, અહંકાર હોવો જ ન જોઈએ. નહીં, અહંકાર તો શરીરની શું કહેવાય કોમ્પોઝિશન છે. બરાબર, એ તો કન્ટેન છે, મન બુદ્ધિ ને અહંકાર અને પંચ મહાભૂત, એનું તો શરીર બનેલું છે. તમે અહંકારથી વિમુક્ત કઈ રીતના થઈ શકો? તો ત્યાં શેની વાત કરેલી છે? મિથ્યા અહંકારની. બરાબર, સાચો અહંકાર શું છે? હું આત્મા છું, હું ભગવાનનો દાસ છું, હું શરીર નથી, હું આત્મા છું, હું ભગવાનનો દાસ છું. બરાબર, તો એ સાચો અહંકાર છે. તો એ સાચો અહંકાર તો આપણે રાખવાનો જ છે, પણ મિથ્યા અહંકાર છે એનો આપણે ત્યાગ કરી દેવાનો છે. બરાબર, તો અહીંયા મિથ્યા અહંકારની વાત થાય છે. પછી શું છે? તો અનિષ્ટની અનુભૂતિ, કે જે જન્મ મૃત્યુ જરા વ્યાધિ
એ બધામાં દુઃખ દોષાનું દર્શનમ, એ બધામાં આપણને દુઃખ લાગવું જોઈએ. જન્મ થાય છે, મૃત્યુ થાય છે, જન્મ થાય તો અમુક સમયે વૃદ્ધાવસ્થા પણ આવે. બરાબર, કેટલી વૃદ્ધાવસ્થા અઘરી હોય, સાંધાના દુખાવા, પેલી બીમારી, વ્યાધિ અમુક આવે. બરાબર, તો એ બધામાં દુઃખ છે. બરાબર, આપણને એમ થાય ક્યાં તમે દુઃખની વાત કરો છો, અહીંયા જોવો તો ખરા કેટલું બધું છે ભોગવવા માટે, એન્જોય કરવા માટે. નહીં, પણ એક સમયે તો એ બધું જ છે એ આપણને કષ્ટપ્રદ લાગશે, જ્યારે એવી વ્યાધિ થઈ ગઈ હોય, એવી વૃદ્ધાવસ્થા આવી ગઈ હોય અને છેલ્લે અંતિમ સમય આવે તો મૃત્યુ થઈ જાય. તો એ બધામાં દુઃખ દોષાનું દર્શનમ. પછી શું છે? વૈરાગ્ય. તો એક છે વૈરાગ્ય અને એક છે વિરક્તિ. તો વૈરાગ્ય માટે છે ને આપણે એફર્ટ કરવા પડશે. બરાબર, આપણને ટીવી જોવાની ટેવ હતી, ન્યૂઝપેપરની ટેવ હતી, ક્રિકેટ મેચની ટેવ હતી જોવાની, બરાબર, ન્યૂઝ સાંભળવાની ટેવ હતી. એ બધામાંથી ધીમે ધીમે એફર્ટલી આપણે એ વૈરાગ્ય લાવવું પડશે કે નહીં, મારે નથી કરવું. મન તો ત્યાં જ જાય, મનને તો એ જ કરવું છે, છતાં પણ આપણે એ બધામાંથી મનને ખેંચીને લઈ આવવાનું છે. અને ધીમે ધીમે એક વખત વૈરાગ્ય આવી ગયું, જપ કરવા માંડ્યા, ભગવદ ગીતા ભાગવતમ રીડિંગ કરવા માંડ્યા, ક્લાસ એટેન્ડ કરવા માંડ્યા, એકાદશીના વ્રત કરવા માંડ્યા, તો ધીમે ધીમે વિરક્તિ છે એ બાય નેચર આવી જશે. વિરક્તિ માટે આપણે પ્રયત્ન નહીં કરવો પડે. બરાબર, હવે ધાર્મી માતાજીને આપણે કહીએ કે તમારી સિરિયલમાં તમને ગમતી સિરિયલ આવે છે, તમે જોવો. ધાર્મી માતાજી, ના માતાજી હવે મને એ નથી ગમતી. કેમ? એક સમયે તો તમને બહુ જ ગમતી હતી, હવે એમાં કેમ નથી ગમતી? એના પ્રત્યે વિરક્તિ આવી ગઈ. બરાબર ને? લલિત કુમાર વેદ પ્રભુને કહો તમને ક્રિકેટ મેચ તો બહુ ગમતો હતો, આજ ભારત પાકિસ્તાનનો ક્રિકેટ મેચ છે, તમારે નથી જવું? નહીં, અત્યારે તો મારે લેવલ 2 ના ક્લાસ સાંભળવા છે, મારે એ નથી જોવું. બરાબર, તો વિરક્તિ આવી ગઈ ઓટોમેટિક. એને પછી પકડીને એમ નહીં કેવું ટીવી બંધ કરો, નથી જોવાનું. બરાબર ને? તો એ છે એ વિરક્તિ બાય નેચર આવે. પછી શું છે? બાળકો, પત્ની, ઘર, મમતામાંથી મુક્તિ. બરાબર, કે ઠીક છે, પ્રેમ અને આપણે કહીએ ને પ્રેમ અને આસક્તિ, એ બંને અલગ અલગ વસ્તુ છે. બાળકો પ્રત્યે પ્રેમ હોય, પત્ની પ્રત્યે પ્રેમ હોય, ઘર પ્રત્યે, ઠીક છે, પણ એના પ્રત્યે એટલી બધી આસક્તિ ન હોય કે મૃત્યુ સમયે પછી એ જ યાદ આવે, મારું બાળક, મારી પત્ની, મારું ઘર, ને હું આ બધું છોડીને કઈ રીતના જઈ શકું. પછી એ જ બધા વિચારોમાં મૃત્યુ થાય. પછી શું થાય? અંતકાલે યમ યમ વાપી સ્મરણ ભાવે ત્યજન્તે અંતે કલેવરમ. હે ને? જે ભાવ સાથે આપણું મૃત્યુ થાય એ જ ભાવને આપણે નેક્સ્ટ બર્થમાં પામીએ. તો આપણે શું કરવાનું છે? અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. ચલો પૂરો કરો શ્લોક. અંતકાલે ચ મામેવ બોલો. ચલો, ટીક ટીક 1 છે કોઈ વિરલા? અંતકાલે વાળો આવડે છે? ટીક ટીક 2 કોઈ નહીં? બોલો, એવું કેમ ચાલશે? હે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યઃ પ્રયાતિ સ મદ્ભાવમ યાતિ નાસ્તસ્ય સંશયઃ. અરે બોલ, ખૂબ સરસ. આવડે તો છે બધાને. હા, તો બોલવામાં કેમ પ્રોબ્લેમ પડે? ફટાફટ હેન્ડ રેઝ કરીને બોલવા માંડવાનું ને. તો બાળકો, પત્ની, ઘર, એની બધી મમતામાંથી મુક્તિ, આ બધું છે હોય તો આપણે ભક્તિ માટે અનુકૂળ ન હોય. બરાબર, પણ જો બાળક છે એ કૃષ્ણ ભાવનામાં છે, પત્ની છે એ કૃષ્ણ ભાવનામાં છે, તો ભક્તિ કરવી સરળ થઈ જાય. બરાબર ને? તો આપણે એવો પ્રયત્ન કરવાનો કે બાળકો પ્રત્યે એની પ્રત્યે મમતા મૂકી નથી દેવાની, એના પ્રત્યે પ્રેમ છે, સ્નેહ છે, એ મૂકી નથી દેવાનો, પણ એને પણ આપણે કૃષ્ણ ભાવનામાં લઈ આવવાના છે. બધા સાથે મળીને ભક્તિ કરીએ, સાથે મળીને કીર્તન કરીએ, સાથે મળીને શું કહેવાય, ભગવદ ગીતા ભાગવતમ વાંચીએ. બરાબર, તો ઈઝી થઈ જાય ભક્તિ કરવી. પછી અનુકૂળ અને પ્રતિકૂળમાં સંભાવ. કર્મ મુજબ આપણે એવું વિચારીએ કે આ મને મળી છે, આ મને સારું મારા સાથે થયું છે કે આ મારી સાથે ખરાબ થયું છે, તો એ મારા કર્મ સ્વરૂપે છે. બરાબર, કાંઈક આપણને ગમે છે એવું થયું તો વાહ, બહુ ખુશ થઈ ગયા. કંઈક નથી ગમતું થયું, બહુ સેડ થઈ ગયા, આવું મારી સાથે થયું. નહીં, અનુકૂળ અને પ્રતિકૂળમાં સંભાવ કે જે કઈ ભગવાન મને મળ્યું છે એ મારા કર્મ પ્રમાણે મળ્યું છે, એમાં બીજા કોઈનો કાંઈ વાંક નથી. એવું આપણે જ્યારે વિચારીએ ત્યારે આપણે એ અનુકૂળ અને પ્રતિકૂળમાં સંભાવ રહી શકીએ. પછી શું છે? મારા પ્રત્યે નિરંતર અનન્ય ભક્તિ.
ખરેખર જ્ઞાની હોય ને તો એ ભગવાનની અનન્ય ભક્તિ કરી શકે. હરિભક્ત જે ભગવાનનો ભક્ત છે, અનન્ય ભક્તિ. ભગવાન છે એ કેવા છે? આમ અનન્ય ભક્તિ. બસ મારા એટલે તમે મારા જ, બીજા કોઈના નહીં. ઓલા પતિ હોય ને તો એની એમ જ હોય મારી પત્ની બસ મારી જ ચિંતન કરવું જોઈએ, મારી જ સેવા કરવી જોઈએ, મારા જ વિશે વિચારવું જોઈએ. એકદમ પોઝેસિવ હોય ને તો ભગવાન એ ટાઈપના પોઝેસિવ છે કે નહીં, અનન્ય ભક્તિ. બસ મારા ભક્ત એટલે મારા જ, તમે બીજા કોઈના નહીં. બરાબર. દેવી દેવતાઓ કોઈ, ઇવન અમુક સ્ટેજ તો એવો કૃષ્ણ એટલે કૃષ્ણ જ, પછી કૃષ્ણના અવતારો પણ નહીં. બરાબર. પણ આપણા માટે એ થોડુંક અઘરું છે. હજી આપણે લેવલ 2 માં છીએ, પણ આપણે એટલું એક હોવું જોઈએ કે દેવી દેવતાઓ ઠીક છે, બધા વંદનીય છે, સન્માનીય છે, આપણે બધાને પ્રણામ કરીએ, પણ ભગવાન કોણ છે? માત્ર શ્રી કૃષ્ણ. બરાબર ને? એ આપણું રિયલાઇઝેશન હોવું જોઈએ. પછી એકાંતવાસ, એકાંતવાસમાં વસવાટ, એકાંતવાસની ઈચ્છા તો શું છે? એમાં એક જ જગ્યાએ એકાંતમાં રણમાં જતું રહેવાનું, જંગલમાં જતું રહેવાનું, બસ ફ્રી ફ્રોમ. આપણે એમ કે મારે બધું જ છોડી દેવાનું, એકાંતવાસ છોડો ઘર બાર ચલો હરિદ્વાર. નહીં, અહીંયા એ વાત નથી કરી. એકાંતવાસ એટલે શું? તો કે બેડ એસોસિએશન, જે ખરાબ સંગ છે એ આપણે છોડી દેવાનો, ભક્તોના સંગમાં રહેવાનું, એ એકાંતવાસ છે. પછી સામાન્ય જન સમૂહથી અલિપ્ત હોવું. બરાબર. મતલબ કે જે ભૌતિક લોકો છે, જે નોન ડિવોટી છે, એ બધાથી દૂર રહેવાનું, પંચાયતથી દૂર રહેવાનું હોય ને, મોટલા પરિષદ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, જે કઈ પ્રકારની પંચાયત પરિષદો થતી હોય એ બધામાંથી દૂર રહેવાનું, એમાં ક્યારેય પડવાનું નહીં. પછી આત્મ સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર કરવો. બરાબર. આત્મ સાક્ષાત્કાર ખૂબ જ જરૂરી છે. ટાઈમ વેસ્ટ આપણે બિલકુલ નહીં કરવાનો. હંમેશા આપણે કઈક ક્લાસ એટેન્ડ કરવાના, કઈક વાંચવાનું. બરાબર. કઈક માં આપણે ઇન્વોલ્વ રહેવાનું, ભક્તિ રિલેટેડ કઈક એક્ટિવિટી છે એમાં ઇન્વોલ્વ રહેવાનું, અને તો જ આપણે છે એ આત્મ સાક્ષાત્કાર થઈ શકે. આત્મ સાક્ષાત્કાર શું? હું આત્મા છું, હું શરીર નથી, અને મારો ભગવાન સાથે સંબંધ શું છે, એ આત્મ સાક્ષાત્કાર છે. બરાબર. એમાં આપણે હંમેશા લિપ્ત રહેવાનું. પછી પરમ બ્રહ્મની તાત્વિક શોધ, તત્વતઃ જાણવા. બરાબર. ઘણા કેટલા એવું કહેતા હોય અમે યાદવ છીએ એટલે અમારા ઈષ્ટદેવ ભગવાન છે. અમુક એમ કે અમે સાઉથ ઇન્ડિયન છીએ, અમારા ઈષ્ટદેવ બાલાજી છે. અમુક એમ કે અમે ગુજરાતી છીએ, અમે તો દ્વારકાધીશમાં જ માનીએ. નહીં, એવું તત્વતઃ નહીં, પણ ભગવાનની ફિલોસોફીને જાણવું. 7.19 માં ભગવાન કે છે ને, બહુ નામ જન્મ નામ અંતે. ચલો બોલો, શું છે? બહુ નામ જન્મ નામ અંતે. જ્ઞાનવાન મામ જ્ઞાનવાનમાં પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સુદેવ સ મહાત્મા સર્વમિતિ સદુર્લભ. મહાત્મા મહાત્મા સુદુર્લભ. સુદુર્લભા. હા, તો દુર્લભ. હરી બોલ. તો ભગવાનને કેટલા જન્મોના જન્મો આપણા થઈ ગયા ને, ત્યારે આપણને ખબર પડી કે વાસુદેવમ સર્વમિતિ. બરાબર. તો આપણને ખબર પડી ગઈ છે. હવે આપણે શું કરવાનું છે? ભગવાનની ભક્તિ, ભગવાનને તત્વતઃ જાણવાના છે. ભગવાન કે છે ને, જન્મ કર્મ ચ મે દિવ્યમ. ચલો બોલો. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ મામેતિ અર્જુન. હા, તો ભગવાનના જન્મ, હરી બોલ, હરી બોલ. તો ભગવાનના જન્મ અને કર્મ છે એને કઈ રીતના જાણવાના છે? તત્વતઃ. બરાબર ને? અહીંયા પણ ભગવાન એમ કે છે કે મને તત્વતઃ બ્રહ્મ સ્વરૂપે પરમ બ્રહ્મની તાત્વિક શોધ કરવાની છે. બરાબર. તો આ બધું છે એ જ્ઞાન છે. ભગવાન કે છે કે આ બધું છે ને, આ જે 20 વસ્તુઓની મેં વાત કરી એ જ્ઞાન છે, અને એ સિવાયનું જે કંઈ પણ છે એ બધું શું છે? તો કે એ બધું જ અજ્ઞાન છે. બરાબર. તો આપણને હવે ખબર પડી ગઈ કે જ્ઞાન શું છે અને જ્ઞાની લોકો કોણ કહેવાય છે. તો હું અહીંયા વારી વાણીને વિરામ આપું છું. તમે બધાએ શાંતિપૂર્વક મને સાંભળી. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વેને. હરે હરે કૃષ્ણ માતાજી. માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. દંડવત પ્રણામ.